હવે જે થવાનું છે એમાં બે જ વસ્તુ મને પહેલી વાત સોરી આ વિશે મને નથી એ ખબર. નહીં કે હું કહું છું આમાં બે જ વસ્તુ થઈ શકે. યા તો જે કંઈ આગળ કામ કરવાના છો એ બધું જ જઈ શકે, યા તો પછી જે કંઈ નથી મળ્યું એ બધું જ મળી શકે. એટલે હવે વિચારીને જવાબ આપો. તો હું તમને એક જ વર્ડ કહીશ, આવા દે. અરે રેવા દો. નિહારભાઈ એવી રીતે વાત કરે છે જાણે પરીક્ષિત પછી હવે મને જ લોન્ચ કરવાના હતા દરિયામાંથી કાઢીને. હું તો ઓલરેડી વિઝ્યુઅલાઇઝ કરી રહ્યો હતો. અરે હા એમાં શું છે? હું એનો જવાબ આપું. બરાબર. પરીક્ષિતને અને નિહારભાઈને અત્યાર સુધી ન કહેલું આજે કંઈક કહેવું હોય તો એક વાક્યમાં એ શું હોય? મેં કોઈ દિવસ કંઈ સાંભળ્યું નથી. ના એવું કોને કઈ કીધું છે મને ખબર નહીં. નથી. તમને નથી ખબર? ઓફકોર્સ ખબર છે. કોણે કીધું તને એવું? પ્રમોશનમાં ક્યારેય એવું થયું છે કે કોઈકે એવું પૂછ્યું હોય કે ડિરેક્ટર ક્યાં, તમને જ પાછું પૂછ્યું હોય એવું? પ્રમોશનમાં મારી સાથે તો શૂટિંગ વખતે થયેલું છે એવું. બહુ ખરાબ. કોઈ એમ સીધી ચિંતા ખરી કે આપણી સરખામણી થશે? ફિલ્મો ઓડિયન્સ માટે બને છે અને ફિલ્મો એન્ટરટેઇન કરે છે, તો એ બંને વસ્તુ આ ફિલ્મમાં પણ છે. અમે અમારી ફિલ્મ ઓડિયન્સ માટે બનાવી છે, એમને એન્ટરટેનમેન્ટ આપવા માટે બનાવી છે. સૌથી પહેલા મેં જસુ સરને મેસેજ કર્યો હતો ફેસબુક પર, અને આજે 2025માં એટલે 17 થી 25 એટલે આ વચ્ચેનો પીરિયડ કે આ બેનરમાં કામ કરવા માટે આટલો ટાઈમ લાગ્યો મને. પરીક્ષિત, ગ્રુપિઝમ અને ફેવરિટિઝમ બે બહુ ધારદાર શબ્દો છે. મને એવું થાય કે સેમ એક્ટર કેન પરફોર્મ મેની રોલ્સ, બટ એક ડીઓપી મારી 4 ફિલ્મ શૂટ કરી શકે, પણ શું એક જ એક્ટર મારી 4 ફિલ્મમાં બેસી શકે? એવું બની શકે કે યા તો એક્ટર એટલો બધો ગજબ છે કે એ બધું જ કરી શકતો હોય, તો હોઈ શકે કદાચ મારી નજરે મને એવું લાગતું હોય, હું કદાચ ના સમજી શકતો હોય. પણ એ તમને દેખાઈ આવે કે નહીં યાર આ નથી બેસી રહ્યું, પણ આને બેસાડવામાં આવી રહ્યું છે, ત્યારે તમને તકલીફ થાય. હું આ પોડકાસ્ટ બહુ બધી વાર જોતી આવું છું અને મારું એક ડ્રીમ હતું કે મારે અહીંયા આવવું છે. સો સ્વીટ. આ ફિલ્મમાં પરીક્ષિત ન હોત તો કોણ હોત? હું પણ ન હોત તો કોણ હોત? પણ ધારો કે અચ્છા ધારો કે નામ હા એટલે પતી જશે ફટાફટ. અચ્છા એવું છે. નામ લઈ લો ખાલી. બંને અવેલેબલ જ નથી, વિદેશ જતા રહ્યા છે, લાસ વેગાસ જતા રહ્યા, ક્યાંક બીજે સ્થિર થઈ ગયો છે. તો કેન આઈ પિક અપ ધીસ કોલ? ઓફકોર્સ એ જવાબ આપશે? ના હા, ઇટ વોઝ માય વાઇફ, ધેટ્સ વાય. ઓફકોર્સ. A few moments later. તમે એક્ટરનું કહ્યું રાઈટ? પરીક્ષિત ન હોત તો કોણ હોત? હું પણ. અમેઝિંગ ક્વેશ્ચન. લે અચ્છા ને નાઈસ. ના એવી મને નથી ખબર. તો પછી એ બેને જ રાખવાના છે, આ તો ખાલી વાત હતી એમ. એટલે તમે એવું કહો છો એવું કોઈ આપણે ત્યાં બીજું ના કરી શકે? શું યાર તમે કરી શકે, તમે નામ લો ને યાર. નહીં શબ્દ. સંવાદ અહીંયા પૂરો થાય છે, આનાથી આગળ કશું હોય જ ના શકે. મારું લોન્ચ પેડ રેડી છે, જગતે મારી નોંધ લેવા વિનંતી છે. નમસ્તે, કેમ છો? જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. ફિલ્મોની મોસમ છે અને ગુજરાતી ફિલ્મો અત્યારે એટલું સરસ કાઠું કાઢી રહી છે કે એક પછી એક નવા વિષયો સાથે આવતી આ ફિલ્મો તમારું ધ્યાન ન ખેંચે તો જ નવાય. કેટલી બધી સુંદર ગુજરાતી ભાષાની કેટલી બધી સરસ મજાની ફિલ્મો હમણાં રજૂ થઈ છે. કેટલીક ફિલ્મોએ તો જે રીતે વકરો કર્યો છે એ તો ચમત્કારથી કંઈ ઓછું નથી. તો સાથે સાથે કેટલીક એવી વિષયો સાથેની ફિલ્મો આવે છે જે નવી વાત કરે છે, નવી કથા રજૂ કરે છે, નવા કિરદારો તમારી સમક્ષ લઈને આવે છે. તમને જો યાદ હોય તો ગુજરાતી ફિલ્મોના કેટલાક સુંદર દિવસોમાં એક દાયકો હતો 90નો, જેમાં દેશરે જોયા, દાદા પરદેશ જોયા કે મૈયરમાં મનડું નથી લાગતું જેવી ફિલ્મો આવી હતી, જેમણે ગામ ગજવ્યું હતું અને લોકોના ધાડે ધાડા ઉમટ્યા હતા એ ફિલ્મોને જોવા માટે. ખાસ કરીને મૈયરમાં મનડું નથી લાગતું એ મૂવી તો એટલી બધી ચાલી હતી કે લગભગ બધાએ જોઈ હતી ને આજે પણ ઘણા બધાની યાદોમાં, મેમરીઝમાં એ ફિલ્મ રહી હશે. ગાંગાણી મોશન પિક્ચર્સનું એ મૂવી આજે પણ યાદગાર છે અને ગાંગાણી મોશન પિક્ચર્સ હવે આ દોરમાં આ સમયની વાર્તા લઈને ફરી એક વખત આવ્યા છે આપણી સાથે. આજે અમારા પોડકાસ્ટમાં તેમની નવી ફિલ્મ આવવા દે ના ડિરેક્ટર અને લીડ એક્ટર્સ જોડાયા છે અને તેમની સાથે આ ફિલ્મ વિશે આપણે ઘણી બધી વાતો કરવાના છીએ અને સમજવાના છીએ કે ગુજરાતી ફિલ્મનો એ દોર કેવો હતો, આ દોર કેવો છે અને સમયે શું બદલાયું અને લોકોની દ્રષ્ટિ અને દૃષ્ટિકોણમાં જે ફેર પડ્યો એણે ગુજરાતી વાર્તાઓને કેટલી બદલી. ચાલો
વધારે રાહ નથી જોતા, આપ સૌનું સ્વાગત છે અને મારી સાથે બહુ જ દિલથી, પ્રેમથી, આદરથી સ્વાગત કરો આવવા દે ફિલ્મના આ કલાકારોનું. દિગ્દર્શક નિહાર ઠક્કર, એક્ટર્સ પરીક્ષિત તમાલિયા અને કુંપળ પટેલનું આપ સૌનું પણ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. તમારા બધાનું ખૂબ 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 દિલથી સ્વાગત છે. ખૂબ આભાર વ્યક્ત કરું છું તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ વેરી મચ. એક સરસ મજાની મૂવી લઈને તમે આવ્યા છો જલસોના આ પોડકાસ્ટમાં. આપનું ફરી એક વખત સ્વાગત છે. એક વખત જોરદાર તાળીઓ મારી સાથે ફિલ્મના દિગ્દર્શક નિહાર ઠક્કર, થેન્ક યુ. કુંપળ પટેલ અને પરીક્ષિત તમાલિયા. એક વખત જોરદાર તાળીઓ સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આમ તો તમે જે ફિલ્મ લઈને આવી રહ્યા છો એના માટે ઉત્સુકતા એટલા માટે હોય વધારે કારણ કે એક એવા પ્રોડક્શન બેનરની ફિલ્મ આવી રહી છે જેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ સદ્ધર કરી છે, બહુ જ જુદી રીતે સફળ બનાવી છે અને સફળતાના શિખરો સર કર્યા છે. એ ત્યાં સુધી કે એ પહેલી વખત રિલીઝ થઈ ત્યારે તો जिसे हिंदी में कहते हैं कि झंडे गाड़ दिए, એ તો હતું જ. એ રિલીઝ થઈ ત્યારે પણ એટલી જ લોકપ્રિય સાબિત થઈ અને ખૂબ સફળ થઈ. એવા પ્રોડક્શન ના બેનર હેઠળ તમે હવે આ મૂવી લઈને આવી રહ્યા છો, જશવંત ગાંગાણીના પ્રોડક્શનના બેનર હેઠળ. શું ફિલિંગ છે આપ સૌની? કોઈ પ્રેશર છે, કોઈ સ્ટ્રેસ છે? હાઉ યુ ઓલ ફિલિંગ? મને એના વિશે વાત કરો, ખાસ કરીને નિહારભાઈ તમારાથી શરૂ કરી. સાચું કહું તો પ્રેશર અને સ્ટ્રેસ છે પણ ખરા અને નથી એટલા માટે કારણ કે અમને એમ થયું કે અમારે જે કરવું હતું, અમે જે વિચાર્યું હતું, અમારા મનમાં જે પ્રયત્નો હતા એ બધા જ અમે પૂરા કર્યા. સો વી થિંક દેટ વી હેવ ટ્રાઈડ ટુ ડુ ધ જોબ કરેક્ટલી. પ્રેશર એટલા માટે છે કે આપણને હંમેશા એવું લાગતું હોય છે કે આપણે સારું કામ કર્યું છે, આપણે બહુ બધું જ કરવાની કોશિશ કરી છે, પણ ઓડિયન્સ શું કહેવાની છે એ હવે સાચું કહું તો 28 નવેમ્બરે જ ખબર પડે. એનું એક થોડું પ્રેશર છે. બટ હું એટલું જરૂર કહીશ કે ગાંગાણી મોશન પિક્ચર્સ જે છે એની હંમેશા એક વાત રહી છે કે ફિલ્મો ઓડિયન્સ માટે બને છે અને ફિલ્મો એન્ટરટેન કરે છે. તો એ બંને વસ્તુ આ ફિલ્મમાં પણ છે. અમે અમારી ફિલ્મ ઓડિયન્સ માટે બનાવી છે, એમને એન્ટરટેનમેન્ટ આપવા માટે બનાવી છે. કોઈ એમ સીધી ચિંતા ખરી કે આપણી સરખામણી થશે સીધી કે મૈયરમાં મંડળું નથી લાગતું આવા બેનર હેઠળ? ખેર સમય ઘણો છે ગયેલો કે એ છેક 90sની વાત હતી. અત્યારે આપણે 2025માં બેઠેલા છીએ. 25 વર્ષનો ગાળો ઓછામાં ઓછો વચ્ચે છે. છતાં જશવંત ગાંગાણી પ્રોડક્શનનું બેનર જે છે એ સ્ટીલ એટલે કહેવાય કે ઇકો તો કર્યા જ કરે, પડઘો તો પડ્યા જ કરે કાનમાં. કે તો એવી કોઈ ચિંતા ખરી કે સરખામણી થશે? ચિંતા તો નથી, પણ આનંદ છે કે એ વખતે જે રીતે લોકો એન્જોય કરી રહ્યા હતા ત્યારના યંગસ્ટર્સ, અને એ યંગસ્ટર્સ જ્યારે અત્યારે 30, 40, 50 પ્લસ થઈ ગયા, અત્યારે ફરીવાર એન્જોય કરી રહ્યા હતા, એવી સરખામણી થવાની શક્યતાઓ છે. એટલે ચિંતા ઓછી છે કે લોકો આઈ થિંક આ ફિલ્મને પણ એવી રીતે જ એન્જોય કરશે કારણ કે આ ફિલ્મમાં પણ સ્ટોરી છે, મ્યુઝિક છે, એક્ટિંગ છે, પરફોર્મન્સીસ છે. ઇટ્સ અ ફૂલ પેકેજ ઓફ એન્ટરટેનમેન્ટ. કરેક્ટ. સો પરીક્ષિત, યસ, હાઉ યુ ફિલિંગ? આ બેનરે બહુ જ યાદગાર ફિલ્મો ગુજરાતી ભાષાને આપી છે અને હિતેન કુમાર જેવો એક કલાકાર ને એવો ચહેરો પણ આ ફિલ્મો દ્વારા આપણને લોકપ્રિયતાના જુદા શિખર પર મળ્યો છે. નાઉ યુ આર કમિંગ વિથ ધીસ બેનર, તો કદાચ ક્યાંક ને ક્યાંક હીરોની પણ સરખામણી તો થતી જ હોય છે. ભલે તમે વિચારો કે ન વિચારો, લોકો બધું જ વિચારતા હોય છે. કદાચ તમે સ્ટ્રેસ ના લો, પણ ખબર નહીં, વિચારવા વાળાને ઘણો સ્ટ્રેસ હોય છે બધી વાતમાં. So how do you feel? શું લાગણીઓ છે અત્યારે? એઝ એન એક્ટર બિલકુલ એવું ઈચ્છતા જ હોઈએ કે તમારી ફિલ્મોગ્રાફી હોય એમાં અમુક બોક્સીસ ટિક થાય, અમુક ડિરેક્ટર સાથેના કામ, અમુક એક્ટર્સ સાથેના કામ. આઈ થિંક ગાંગાણી મોશન પિક્ચર્સ એ બોક્સ ટિક કરે છે કે તમે આ બેનર સાથે કામ કર્યું. તમે ઈચ્છતા જ હો કે આ બેનર સાથે તમારી ફિલ્મો હોય, ફિલ્મો નહીં તો એટલીસ્ટ ફિલ્મ હોય, એક ફિલ્મ હોય કે જે તમારી ફિલ્મોગ્રાફીમાં એડ થાય. આઈ થિંક આઈ એમ બ્લેસ્ડ. અને એ લોકો જે ફિલ્મ એમના ફિલ્મમાં અથવા પડદા પર જે બતાડવાનો અત્યાર સુધી પ્રયત્ન કર્યો છે, એમના સેટ પર ખરેખર એવું માહોલ હોય છે, એ તો મેં જોયું. અને એટલે મને વધારે આનંદ છે કે હું આ પ્રોડક્શન હાઉસનો ભાગ બની શક્યો. સરખામણીની વાત કરીએ તો લોકો કરી શકે છે, મારા મગજમાં એટલે નથી, કારણ કે હું પહેલાં 30-40 વર્ષ કામ તો કરું. મને નથી લાગતું કોઈ સરખામણી થઈ શકે. there is no scope. બાકી હા, લોકો કમ્પેર કરવાના કે મૈયર અને પછી આવા દે
કે હિતેનભાઈ જેવી મજા પરીક્ષિતમાં છે નથી. દેટ ઇઝ ઓકે. એ ઓડિયન્સ કેન અમારે ના કરવું જોઈએ, બિકોઝ અમે આઈ ડોન્ટ થિંક વી આર ઇવન ક્લોઝ ટુ વોટ દે હેવ ડન. બાકી ઓડિયન્સ તો કરશે ને, એ લોકોને પૂરેપૂરો હક છે કરવાનો, એ લોકોને પૂરેપૂરો હક છે મંતવ્ય આપવાનો, અને એમના જે કંઈ પણ જજમેન્ટ હોય સરાખો પર. કોઈ એવું કહેશે કે રામલા જેવી મજા ના આવી તો હોઈ શકે, એમને પૂરેપૂરો હક છે. જ્યારે એ લોકો 100, 200, 300 રૂપિયાની ટિકિટ ખર્ચીને જાય છે તો એમના માટે જ તો અમે ફિલ્મ બનાવીએ છીએ. અમે ગમે એટલું કહીએ કે અમારા માટે અમે ફિલ્મ બનાવીએ છીએ, પણ અમે તો કોઈના માટે શોપિંગ કરી રહ્યા છીએ કે એમને ગમશે કે નહીં, એવું છે આ. એટલે ડન. જો એ લોકોને ના ગમે તો મારે વધારે મહેનત કરવાની અને વધારે સારું કામ કરવાનું. વાહ, યુ હેવ બીન લકી કે એક ધીમે રહીને શરૂઆત કરીને આઈ થિંક લગભગ જે ટોપ સ્ટાર્સ કહેવાય, ટોપ નોચ એક્ટર્સ કહેવાય કે બેનર્સ કહેવાય, એ બધા સાથે નાવ યુ હેવ ડન ધ ફિલ્મ્સ એન્ડ યુ આર ડુઈંગ ઇટ ઓલ્સો. સો મેની કોંગ્રેચ્યુલેશન્સ. તને અહીંયા કાઉચ પર જોઈને વારંવાર એટલો બધો આનંદ થાય છે. પહેલાં એવું હતું કે તું ઓછું આવતું, તો હવે એવું થાય છે કે લગભગ દરેક ફિલ્મમાં તારું અહીંયા આવવાનું બને છે, અને અમને ખૂબ આનંદ છે તારી પ્રગતિ. થેન્ક યુ સો મચ. આ મારી જર્નીનો ભાગ, આઈ થિંક હું તમારી સાથે ગ્રો થયો છું, એટલે ફોર મી ધીસ પર્ટિક્યુલર સ્પેસ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી સ્પેશિયલ. વધારે ઇંગ્લિશમાં નહીં બોલું તો પછી કમેન્ટ આવશે કે ભાઈ ગુજરાતીમાં બોલો. સોરી, એવું નથી. એટલે મારી જર્ની તમારા લોકો સાથે શરૂ થયેલી, તમારી સાથે ગ્રો થઈ છે, એટલે એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. એન્ડ યુ નો યુ આર અ ફેમિલી, સો થેન્ક યુ. એબ્સોલ્યુટલી, થેન્ક યુ વેરી મચ. મને એક વાત એડ કરવી છે. આપણે જે રામલાની વાત કરી રહ્યા છે, એટલે આપણા હિતેન કુમાર સર, એમની બિકોઝ આપણે આ પોડકાસ્ટ કરી રહ્યા છીએ એટલે મારે કહેવું જરૂરી છે. એમની કાલે જ પોસ્ટ અને કમેન્ટ આવી, અમારું ટ્રેલર એમને જાતે અપલોડ કરી અને ઓલરેડી એવું કહી દીધું છે. તમે જે સવાલ પૂછ્યો એનો જવાબ એમણે દુનિયાને આપી દીધો છે આમના માટે. ઓકે. તો એમાં મારે પછી એવું એમને મેં કોમ્પ્લિમેન્ટ આપીને મેં થેન્ક યુ પણ કહ્યું, અને મેં કહ્યું કે જો તમને ટ્રેલર પસંદ આવ્યું છે તો અમારી એવી ઈચ્છા છે અને અમારી ખુશી વધી ગઈ છે કે કદાચ જનતાને, જો તમને ટ્રેલર પસંદ આવ્યું છે તો ફિલ્મ પણ જનતાને પસંદ આવશે. એબ્સોલ્યુટલી. એમનું એક પેલી એક ગટ ફિલિંગ અથવા તો અનુભવથી જે પેલી નાડ પારખવાની ક્ષમતા છે, એ કદાચ કોઈ પણ ટ્રેડ એનાલિટિક્સ કે એનાલિસિસને કદાચ વળોટી જાય છે. અને એ રીતે અમને બહુ આનંદ છે કે એ જો આ ફિલ્મ વિશે આટલી દ્રઢતાપૂર્વક વાત કરે છે તો આઈ એમ શ્યોર કે બધાને ગમશે જ. અને અમે બહુ પહેલાં પરીક્ષિતની ઓળખાણમાં જ્યારે પહેલી વખત આવ્યો હતો ત્યારે એવું કીધું હતું કે ફાઇનલી અમારો પેલું એક ડિસેમ્બરના સમયમાં અમે એક રાઉન્ડ ટેબલ જેવું કરીએ છીએ, ને એમાં પરીક્ષિત પહેલી વાર આવ્યો હતો ને ત્યારે એની એક સુંદર મૂવી આવી હતી, અને એમાં એ દરિયામાંથી ના તો બહાર આવ્યો તો ઉગાડા શરીરે, ટોપલેસ જેને કહેવાય. ત્યારે મેં કીધું કે ચલો ફાઇનલી આપણે ગુજરાતી ફિલ્મોને એક એવો ચહેરો, એવું શરીર મળ્યું છે જે ઉગાડું દેખાડી શકાય. શરીર ઇઝ ધ રાઈટ. મેં એવું ઉગાડે ચોક કીધું હતું કે એવું એક શરીર મળ્યું છે, એક ચહેરો મળ્યો છે કે જે દરિયામાંથી બહાર આવે પલળતું તો સારું લાગે અને જોવાનું ગમે. મને લાગે છે કે નિહારભાઈ એ જ વખતે આ વાત સાંભળી હશે. મને એવું લાગે છે નથી સાંભળી, એટલે ફરીથી મને કીધું છે. એટલે એમ આઈ અલાઉડ ટુ સે, એને મને સ્પેસિફિકલી કીધું હતું જ્યારે મને કે યાર ઓલરેડી હું અને તુંમાં થઈ ચૂક્યું છે, બરાબર છે, તો મેં કીધું સોરી, મેં પહેલા વિચારેલું તમે લોકોએ શૂટ કરી નાખ્યું છે. દેટ ઇઝ નોટ માય પ્રોબ્લેમ. હું મારી ફિલ્મ થોડી લેટ આવી રહી છે પણ હું કરવાનું તો ઈ જ છું. તો મને કે સર એવું કોશિશ કરજો કે સેમ ના લાગે એમ. રાઈટ. તો અમે એવી કોશિશ કરી છે, અને કોશિશ કરવા કરતાં તે જે સીન જે રીતે શૂટ થતો હોય એ રીતે કરવાની કોશિશ કરી છે. કોઈને પણ ન ગમે સેમ રીતે બહાર આવું, પણ આઈ થિંક હી ઇઝ લુકિંગ બેટર દેન બિફોર. આઈ વિલ ટેલ યુ વાય, બીકોઝ હિઝ લુક્સ, હિઝ ફિઝિક, અને મહેનત પણ કરવાનો થોડો સમય વધારે મળી ગયો. ત્યારના સંજોગો શું રહ્યા હશે મને નથી ખબર, બટ ધીસ ટાઈમ હી ઇઝ લુકિંગ મચ બેટર, એન્ડ આઈ હોપ હી કીપ્સ ડુઈંગ એન્ડ લુકિંગ બેટર. વી ઓલ વિશ સો. પણ આ જો ટ્રેન્ડ બની ગયો તો પછી કરવું છે. ફિર ये पानी कहाँ ले जाएगा पता नहीं. પણ એમને જ શોભે, અમુક લોકોને ન શોભે. એબ્સોલ્યુટલી. એટલે આઈ થિંક વી હેવ ધેટ ફેસ એન્ડ યુ નો એન એક્ટર કે જે મેં કીધું એ વખતે પણ મેં આ જ કીધું હતું કે દરિયામાંથી પલળતા કોક બહાર આવે એમાં સારા લાગે એવા બહુ ઓછા એક્ટર છે. કમસે કમ ગુજરાતી ફિલ્મો પાસે તો નથી જ અત્યારે. એક્ટર ની લોકો એવા લોકો જ ઓછા છે. એનીવે આઈ એમ સોરી, આઈ એમ જસ્ટ જોકિંગ. એટલે હવે તારા એબ્સ ઉપર જ મહેનત કરવી પડશે. એટલે એવું થશે કે હું અને તુંમાં 2 હતા, આવા દેમાં 4 છે, હવે પછી 6 છે, પછી 8. એમને જે દાલ બાટી ને બધું ખાધું એ મારે હવે નહીં ખવાય એવું લાગે છે. ના, એમના ઉપર પ્રેશર શું કામ મૂકે છે હું કહી દઉં. લોકો નોર્મલી શું છે કે ઘણી વખત બોલિવૂડમાં લોકો મજાક ઉડાવે છે કે 6 પેક છે તો શું થઈ ગયું, એક્ટિંગ તો આવડતી નથી. આના ઉપર ઊંધું પ્રેશર છે કે
કે એક્ટિંગ તો આવડે છે, સિક્સ પેક કરીને તો દેખાય. આના ઉપર ઊંધું પ્રેશર છે. અને થેન્ક યુ વેરી મચ કુંપળ, તમે અમારી સાથે આજે પહેલી વખત જોડાયા છો. હું તમારું બહુ ભાવથી સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. સો મચ. ઇવન હું આ પોડકાસ્ટ બહુ બધી વાર જોતી આવું છું અને મારું એક ડ્રીમ હતું કે મારે અહીંયા આવવું છે. સો સ્વીટ. થેન્ક યુ વેરી મચ. અમને બહુ આનંદ છે કે અમે તમારી સાથે આજે વાત કરી રહ્યા છીએ. અને જો હું ભૂલ ના કરતો હોઉં તો આ પહેલી ફિલ્મ કે આના પહેલા થોડું ઘણું નાનું મોટું કામ કર્યું છે, પણ મોટો જેને કહેવાય કે મોટો જેને બ્રેક આ ટર્મમાં કહેવાય છે, ઇઝ ઇટ હા, ધ વન? આ ફર્સ્ટ છે. નાનું મોટું કામ કરેલું છે મેં અને એઝ અ લીડમાં ગુજરાતીમાં ફર્સ્ટ ફિલ્મ છે. અરે વાહ, ખૂબ 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 શુભકામનાઓ. Thank you. અને ફરીથી એ જ પ્રશ્ન જે આ લોકોને પણ પૂછી ચૂક્યો છું કે એ જ બેનર જે સફળ ફિલ્મો આપી ચૂક્યું છે એમણે તમારી પસંદગી કરી. કેટલો ભાર લાગે છે આ વાતનો અને કેવી ફિલિંગ છે? એકચ્યુઅલી મૈયરમાં મંડળું નથી લાગતું. એ ફિલ્મ મારા માટે અદ્ભુત અને ડ્રીમ ફિલ્મ છે કે બચપનથી જ્યારે આપણે ફિલ્મો જોતા આવીએ છીએ અને ગુજરાતીમાં જો કોઈ ફિલ્મ આજે પણ ગમતી હોય તો મારી ફેવરેટ ફિલ્મ મૈયરમાં મંડળું નથી લાગતું એ આ ફિલ્મ છે. અને જ્યારે આ વાતની મને ખબર પડી કે મારે આ બેનર સાથે કામ કરવાનું છે, પહેલાં તો આ જે આપણું ગાંગાની બેનર છે એ બોલિવૂડમાં કમ્પેરિઝન કરીએ તો રાજશ્રી પ્રોડક્શન સાથેનું Correct. કમ્પેરિઝનવાળું બેનર છે. અને બચપનથી મારી એક એવી ખ્વાહિશ હતી કે જેટલી પણ રાજશ્રીની ફિલ્મો છે, વિવાહ, હમસાથ સાથે, આ બધી ફિલ્મો મને બહુ ગમતી જોવી. અને આજે આઈ એમ ફિલિંગ સો પ્રાઉડ માય સેલ્ફ કે આ બેનર સાથે મને કામ કરવાનો મોકો મળી રહ્યો છે. એટલે અંદરથી એક ગભરાટ પણ છે કે લોકોને જે જોઈએ છે એ મળી રહેશે કે નહીં મળી રહે. કરેક્ટ. અને આમ મોટા બેનર સાથે તમે લોન્ચ થઈ રહ્યા છો અને આ પણ આમ પાછું તમારું પહેલું પગથિયું છે. એઝ સચ કોઈ સ્ટ્રેસ લાગી રહ્યો છે, પ્રેશર લાગી રહ્યું છે? ઇન્ડસ્ટ્રી કઈ રીતે જોશે આપને, કઈ રીતે તમારી નોંધ લેશે, તમારા પરફોર્મન્સને કઈ દ્રષ્ટિએ એનાલિસિસ કરશે, આવું કંઈ થઈ રહ્યું છે? હા, એકચ્યુઅલી 2017માં જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી, ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાંથી મેં થિયેટરથી સ્ટાર્ટ કર્યું હતું, ત્યારે સૌથી પહેલાં મેં જસુ સરને મેસેજ કર્યો હતો ફેસબુક પર. ત્યારે નવું ફેસબુક લોન્ચ થયું હતું અને એમને મેં મેસેજ કર્યો હતો કે સર મારા માટે કંઈ કામ હોય તો તમે જોજો. અને પછી તો આપણે ભૂલી ગયા એમ કે ઠીક છે, કંઈ આવશે તો સર કહેશે. સરે ત્યારે મારી સાથે નંબર શેર કર્યો હતો. અને આજે 2025માં એટલે 17થી 25 એટલે આ વચ્ચેનો પીરિયડ કે આ બેનરમાં કામ કરવા માટે આટલો ટાઈમ લાગ્યો મને. એટલે અંદરથી એક પ્રેશર છે, પ્લસ આનંદી મેમ કે શી ઇઝ સો ટેલેન્ટેડ અને સુપરસ્ટાર કે એમને વારંવાર જોવા મને બહુ ગમે છે. એટલે એક અંદરથી રહેતું હોય છે કે લોકો એમની કમ્પેરિઝન મારી સાથે કરશે તો એમનો જે લુક છે, એમની એક્ટિંગ, એમની કલા, આ બધું હું લોકોને આપી શકીશ કે નહીં. એટલે અંદરથી સતત રહેતું હોય છે કે ખબર નહીં, પણ હવે નો આઈ એમ શ્યોર કે એ ધીમે ધીમે ઓછું થઈ જશે અને તમે સરસ જ પરફોર્મ કર્યું છે. ખૂબ બધી શુભકામનાઓ આ Thank ફિલ્મ you, માટે. sir. Thank you. પણ નિહારભાઈ, મને આ વચ્ચે એવું પૂછવાની ઈચ્છા થાય કે આ બેનર્સ જેવું દિગ્દર્શક તરીકે તમારી પણ આ યાત્રા શરૂ થઈ રહી છે ત્યારે એવું બેનર્સ જેવું તમને લાગે છે? કારણ કે એક બેનર ઠીક છે, આપણે જશવંત ગાંગાની પ્રોડક્શનને બહુ જ ખમતીધર પ્રોડક્શન હાઉસ ગણીએ અને ખૂબ બધી સફળ ફિલ્મો એમના નામે આપણે મૂકીએ છીએ, ત્યારે 20-25 વર્ષ પહેલાંની આ વાત છે. અને એ પછી અત્યારે ઘણા બધા લોકો પ્રોડ્યુસર તરીકે ઘણું બધું સારું કામ કરી રહ્યા છે. ત્યારે આ બેનરના ચોકઠા હજી છે કે ફલાણા બેનરમાં ઢીંકણું, પૂંછડા બેનરમાં ફલાણું, અને એના પછી એક્ટર્સ પણ ડિવાઈડ થાય ને બધાને પ્રેશર પણ મહેસૂસ થાય ને એક ઘરમાંથી બીજા ઘરમાં જવાની પણ એક પ્રકારની લાલસાય હોય, અને છતાં એવી એ ઈચ્છા થાય કે આપણને બોલાવે ખરા અને જઈને એમ થાય કંઈ ક્યાં આવી ગયા. આવું બધું દિગ્દર્શક તરીકે તમને એવું લાગે છે? હા, આને હું બે રીતે જવાબ આપીશ. જી. આઈ એમ ઇન મુંબઈ સિન્સ 25 યર. મને 25 વર્ષ થઈ ગયા મુંબઈમાં. આમ હું ભાવનગરનો છું. તો તમારે મુંબઈ ને અમદાવાદના બેનર વિશે વાત કરવી જોઈએ. પાછો જુદો જ સવાલ છે આ કાકો. મારે તો કરવી જ છે, બીકોઝ હું તો ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી જ ગણું છું. રાઈટ. હું ઘણી વખત બોલિવૂડ કહેવાનું પસંદ નથી કરતો, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલવાનું પસંદ કરું છું. ને મારા હિસાબે ઢોલિવૂડ જેવું કંઈ હોવું જ ન જોઈએ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ. પણ એ મારું પર્સનલ બિલીફ છે. બધા એવું બોલે કે માને એવું જરૂરી નથી. એનું રીઝન કહું છું કે ભાઈ વી ઓલ આર ઇન્ડિયન્સ. આપણી ફ્રેટર્નિટી સેમ છે. આપણે બધા કલાપ્રેમી લોકો છીએ. આપણને લખવું,
એક્ટ કરવું, ડિરેક્ટ કરવું અને જોવું પણ ગમે છે, તો પછી આપણે આવું બધું બાયફર્કેશન કરવાની કોઈ જરૂર નથી. હવે હું તમને સૌથી પહેલા બેનરનું ઇમ્પોર્ટન્સ કહીશ કે મુંબઈમાં 20-25 વર્ષ પછી કામ કર્યા પછી અને ત્યાં ઓલમોસ્ટ આપણે આપણી ગુજરાતી દેશી લેંગ્વેજમાં કહીએ તો ચપ્પલ ઘસ્યા પછી અને શીખ્યા પછી જો હું પહેલેથી જ એવું વિચારતો હતો કે મારે ગાંગાડી મોશન પિક્ચર્સ એટલે કે જસવંત ગાંગાડીના શરણે જવું છે, તો એનું બહુ મોટું કારણ હશે. કારણ કે જો મને ત્યાં પ્રોજેક્ટ સેટઅપ કરતા આવડે તો પછી મારે પાછો યુટર્ન મારીને સુરત જવાની શું જરૂર છે? તો જેને રિયલ ભાષામાં બેનર ગણાય ને કે કહેવાય ને, એ મારા પ્રમાણે ગાંગાડી મોશન પિક્ચર્સ એમાં પરફેક્ટલી ફિટ બેસે છે. બિકોઝ આપણે બેનર એટલે ફિલ્મ મેકિંગની જો વાત કરીએ તો ત્યાં ફિલ્મ મેકિંગને પ્રાયોરિટી મળવી જોઈએ. અને પછી એમાં નાનાથી મોટો માણસ હોય, ઇન્ક્લુડિંગ સર આવી ગયા, હું પણ આવી ગયો અને બધા આવી ગયા, ત્યાં ફિલ્મ મેકિંગ સિવાય બીજી કોઈ વાત જ ના થતી હોય. તો આઈ થિંક, અને કેવી રીતે કે સ્ક્રિપ્ટિંગથી લઈને રિલીઝ સુધી ફિલ્મ મેકિંગ એટલે એવું નથી કે ઓફિસમાં બેઠા છે તો 2 મિનિટ વાત કરી લીધી. એટલે એવરીબડી ઇઝ લિવિંગ ધેટ પ્રોજેક્ટ એટ ધેટ ટાઈમ. રાઈટ. એ વસ્તુ મને અત્યારે મુંબઈમાં મિસિંગ લાગે છે. એનું રીઝન એ છે કે મુંબઈમાં એક વખત પ્રોજેક્ટ સેટઅપ થઈ ગયો ને ઓન પેપર, પછી બધા પોતપોતાની દુનિયામાં પોતપોતાનું કામ કરે છે. અધરવાઇઝ ઇટ્સ એકચ્યુઅલી અ ટીમ વર્ક. રાઈટ. ભેગા નહીં મળે તો આઉટપુટ અને રિઝલ્ટ કેવી રીતે આપશે? હું કોઈ કમ્પ્લેન નથી કરી રહ્યો. આ મેં મારી રીતે મારું પોતાનું દેશી સોલ્યુશન કાઢ્યું. બરાબર. કે મને જ્યાં કમ્ફર્ટેબલ લાગે, કે મને જ્યાં સારું પ્લેટફોર્મ મળે અને મને જ્યાં આવકારવામાં પણ આવે, સપોર્ટ પણ કરવામાં આવે ને આશીર્વાદ પણ આપવામાં આવે, એવું મને આ એક જ બેનર અત્યારે લાગે છે. અને એમાં હું અગેન હવે તમારો જે બીજો પાર્ટ છે ક્વેશ્ચનનો, એના ઉપર આવું છું. સો ધીસ ઇઝ નોટ ગ્રુપિઝમ, ધીસ ઇઝ અ કેલ્ક્યુલેટેડ ડિસિઝન. બિકોઝ એક બેનર એક પ્રોજેક્ટને, એક વ્યક્તિને અને આખી ટીમને જે વિંગ્સ આપે છે ને, એ કોઈ પણ વ્યક્તિના એકલાના બસની વાત નથી. એ બેનર જ કરી શકે તમારા માટે. શું કામ? કારણ કે ટીમ વર્ક છે ને, બધા એક જ વસ્તુ માટે વર્ક કરી રહ્યા છે. તો આપણે જો ગ્રુપિઝમની વાત કરીએ તો એમાં હું નથી માનતો. કારણ કે જો હું આખી ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રીને સેમ ગણતો હોઉં તો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને શું કામ એવું વિચારવું જોઈએ કે એક અમદાવાદ છે ને એક મુંબઈ છે ને એક સુરત છે? મને ખરાબ નથી લાગતું. મને એવું લાગે છે કે આવું વિચારવાનું મતલબ જ શું કામ છે? આપણે બધા એક તો છીએ. જો ઓડિયન્સ એમ વિચારીને તો નથી આવતી ને કે મેં અમદાવાદ વાળાનું પિક્ચર જોયું, કે મેં જુનાગઢ વાળાનું પિક્ચર જોયું, હવે હું સુરત વાળાનું જોઈશ. ઓડિયન્સ તો એન્ટરટેનમેન્ટ લેવા માટે આવે છે. તો અમે એટલે આવું મેં સાંભળ્યું છે, હજી મહેસૂસ ઓછું કર્યું હશે મેં, તો મને એવું નથી ખબર પડતી કે આવું લોકો શું કામ વિચારતા હશે. તો હું તો ચાહું છું કે હું મારી આવનારી ઘણી બધી ફિલ્મો ગાંગાડી મોશન પિક્ચર્સ સાથે કરું. અધરવાઇઝ કોઈ સારી એવી ટીમ તૈયાર થઈ રહી હોય કે જે સારું પિક્ચર બનાવવા માંગતી હોય, તો અહીંયા ગ્રુપિઝમ અને ફેવરિટિઝમ જેવું કાંઈ છે જ નહીં. આર્ટિસ્ટમાં પણ નહીં, બેનરમાં પણ નહીં. ને હું તો કહું છું કે ગાંગાડી મોશન પિક્ચર્સે પણ બીજા સારા સારા કલાકારો, ડાયરેક્ટરો અને રાઇટરો સાથે કામ કરવું જોઈએ, જે ઓલરેડી એ લોકો વિચારી રહ્યા છે, જે બહુ સારી વાત છે. એવું જ હોવું જોઈએ. ઇટ ઇઝ અબાઉટ ટેલેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. અને આ વાત સાચી છે, બિકોઝ બોમ્બેમાં બહુ બધી એડ્સમાં મેં કામ કર્યું છે. તો જ્યારે ત્યાં આપણે કામ કરતા હોઈએ છીએ ને, ત્યાં એક ફેમિલી જેવું બોન્ડિંગ તમને લાગતું જ નથી કે તમે ગયા, કામ કર્યું અને પાછા ઘરે આવી ગયા. જ્યારે અહીંયા કેવું છે, આપણું ઘર છે, એટલે આપણને એવું ફીલ થતું હોય છે કે હું મારા ઘરમાં જ કામ કરું છું. એટલે આ એક ડિફરન્સ મને પણ લાગ્યો. ઓફકોર્સ. પરીક્ષિત, ગ્રુપિઝમ અને ફેવરિટિઝમ બે બહુ ધારદાર શબ્દો છે. અને મને વિશ્વાસ છે કે આનો તને તો થોડો ઘણો પરિચય હશે જ. શું માનવું છે તારું આ શબ્દો અને કદાચ જો આવી ભાવના હોય તો એના વિશે? આવું તમને ત્યારે જ મહેસૂસ થાય જ્યારે તમને ખબર પડે કે આ ફિટ નથી બેસી રહ્યું. એ તમને દેખાઈ આવે, વર્તી આવે. જ્યારે કોઈ પણ ફિલ્મની વાત કરો, કોઈ પણ, એટલે હું એવું માનું છું નૈશદભાઈ કે ટીમ હોઈ શકે, ગ્રુપ્સ ના હોવા જોઈએ. તમારી ટીમ સેમ હોઈ શકે, પણ તમને એ ટીમ, અને બેઝિકલી એમાં મેજોરિટી મને એવું પણ લાગે છે પ્રેક્ટિકલી કે ટેકનિશિયન્સ ઘણી વખત રિપીટ થઈ શકે, બટ એક્ટર્સ એવરી ટાઈમ કેવી રીતે રિપીટ થઈ શકે? મને એવું થાય કે સેમ એક્ટર કેન પરફોર્મ મેની રોલ્સ, બટ એક ડીઓપી મારી 4 ફિલ્મ શૂટ કરી શકે, પણ શું એક જ એક્ટર મારી 4 ફિલ્મમાં 4 ફિલ્મમાં બેસી શકે? એવું બની શકે કે યા તો એક્ટર એટલો બધો ગજબ છે કે એ બધું જ કરી શકતો હોય, તો હોઈ શકે. કદાચ મારી નજરે મને એવું લાગતું હોય, હું કદાચ ના સમજી શકતો હોય, પણ એ તમને દેખાઈ આવે કે નહીં યાર, આ નથી બેસી રહ્યું, પણ આને બેસાડવામાં આવી રહ્યું છે, ત્યારે તમને તકલીફ થાય. અને એનાથી જે લોકોને એ ટીમ અથવા ગ્રુપ્સમાં રહેવું હોય તો એ લોકોને ફાયદો થતો હશે, પણ મને એને લોંગ રનમાં મને નથી લાગતું કે ફાયદો થાય.
ઇફ બધાને સાથે ગ્રો થવું છે અથવા તો રેપિડલી ગ્રો થવું છે, ગ્રોથ રેટ અથવા પર્સન્ટેજ વધારવો છે, તો અત્યારે આપણે કોઈ ફિલ્મ 50 કરોડ કમાઈ રહી છે તો એ તો કમાવાની જ હતી, આગળ જતાં 100 કરોડ બી કમાશે, પણ કદાચ આ 3 વર્ષ પહેલાં પણ બની શક્યું હોત જો આપણે બધા એકબીજાને સાથે મળીને ચાલ્યા હોત. ને આમાં કોઈ બહુ હ્યુમેનિટી લેવલની વાત નથી કે સારા માણસ બનવા તે, એ બધું તો ઠીક છે, એ તો તમારે કરવું જ જોઈએ, પણ એક બેઝિક સેન્સ હોવી જોઈએ કે બધા જ જેટલું પણ કામ સાથે મળીને કરશું એટલું બધાને ફાયદો થશે. આવી ભાવના પણ હોય ને તોય વાંધો ના આવે, જે અત્યારે ખૂટી રહી છે, અને દેટ્સ ઓકે. એવા અનુભવો થાય છે કે જસ્ટ બીકોઝ ઓફ ધીસ સારા રોલ કિરદાર તમારા સુધી ના પહોંચે? હા, મને એવું લાગે છે, મને એવું લાગે પણ છે, અને સામે હું એટલો ફોર્ચ્યુનેટ પણ છું ઓન અ વેરી સિરિયસ નોટ કે હું છેલ્લા ખાસ કરીને 2-2.5 વર્ષથી, એટલે હું અને તું પછી હું ફ્રી નથી રહ્યો, હું સતત ફિલ્મો કરતો રહ્યો છું, બેક ટુ બેક ફિલ્મો કરતો રહ્યો છું, અત્યારે પ્રમોટ કરું છું, પાછી કોઈ ફિલ્મ રિલીઝ થશે, પાછું કોઈ શૂટ કરું છું, એટલે હું એવું તો નહીં જ કહું કે હું એનો શિકાર છું. મને નથી લાગતું કે પ્રોડ્યુસર્સ ને ડિરેક્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી હું એટલો મોટો શિકાર છું જેટલું એક્ટર્સના અંદર જે ડાયનેમિક્સ છે. અને ડાયનામિક્સ કોઈ બહુ મોટા લેવલ પર હોવા પણ જરૂરી નથી. મને એવું લાગે છે કે બહુ નાની વાતને લઈને લોકો બહુ જ એમાં ખોટા ઇન્વેસ્ટમેન્ટ કરે છે મગજના, જેને ન કરવા જોઈએ. તમે તમારા ક્રાફ્ટ ઉપર વધારે કામ કરી શકો છો, અને કંઈ નહીં તો પ્રોફેશનલી પણ સારા રહી શકો છો. જરૂરી પણ નથી કે તમે બહુ સારા ફ્રેન્ડ્સ હો એમ. વાહ, ખૂબ બધી વિઝડમ વાળી વાત થઈ છે. ઓકે, હવે એક બીજો પણ સવાલ છે કે ગાંગાણી મોશન પિક્ચર્સ લગભગ 25 વર્ષ પહેલા તો બહુ જ જાણીતું બેનર હતું, જી બરાબર. હવે એ વાતને 20 વર્ષના વાણા વાઈ ગયા, આટલો સમય જતો રહ્યો, એ પછી અનેક ફિલ્મો આવી ગઈ, ટેકનોલોજી બદલાઈ ગઈ, લોકોનો ટેસ્ટ બદલાઈ ગયો, મૂડ બદલાઈ ગયો, ફીલ બદલાઈ ગઈ, લોકોની ફિલ્મો જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. આપણે વર્લ્ડ સિનેમાથી અચાનક ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા, અને હવે તો પરિવારોમાં જે ઓછા મૂવીઝ જોતા હતા એ લોકોને પણ 4-5 ઇંગ્લિશ મૂવીઝના નામ ખબર હોય અથવા તો જોઈને ફ્લેક્સ કરતા હોય, આવું બધું બને. એ સમયમાં 25 વર્ષવાળી પહેલાંવાળી વાતને ફરીથી દોહરાવવી શક્ય બનશે? આ એક. અને બીજું કે હજી શું આ બેનર નવી પેઢી માટે પણ એટલું જ રિલેવન્ટ સાબિત થશે? એ સવાલ પણ મારે તમને લોકોને પૂછવો છે, કારણ કે એક 90sનો જમાનો જુદો હતો જ્યારે આ પ્રકારની મૂવીઝની વાત જરા જુદી હતી. આજે જ્યારે તમે આ વાત રિલીઝ કરી રહ્યા છો, આ બેનર સાથે રિલીઝ કરી રહ્યા છો, ત્યારે જેમ કે રાજશ્રી બેનરે પણ ફિલ્મો બદલવી પડી. તો તમને I would like to lead this answer. Absolutely, please, thank you. ગાંગાની સાહેબ જેવા લેજન્ડે કદાચ મારા ઉપર ભરોસો કરીને મને આગળ એટલા માટે જ રાખ્યો છે. સૌથી પહેલો જવાબ તો આ જ છે. અને બીજું એ કે એ જમાનાની જો વાત કરીએ ત્યારની, તો ત્યારમાં સૌથી પહેલું જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ડોલ્બી ગુજરાતી મિક્સિંગ કરવાવાળું પહેલું પ્રોડક્શન હાઉસ હતું. રાઈટ. અને ઇવન મુંબઈની બધી એડવાન્સ લેબ્સમાં ત્યારથી કામ થતું. પછી જ્યારે આઈ થિંક પ્રિન્ટમાંથી ડિજિટલમાં કેમેરાઝ કન્વર્ટ થયા ત્યારે પણ બેસ્ટ ઇક્વિપમેન્ટ્સ ત્યારે યુઝ થતી હતી. એ જમાનામાં બેસ્ટ સ્ટુડિયોઝ અને સેટ લગાડવા અને 1.5 કરોડની ફિલ્મો બનાવી એ એક નોવેલ્ટી હતી. અને કદાચ સિમિલરિટીની જો વાત કરીએ તો ત્યારે પણ એન્ટરટેનમેન્ટ આપવું હતું ને અત્યારે પણ એન્ટરટેનમેન્ટ જ આપવું છે, પણ એની સાથે અમે સહારો શેનો લઈએ છીએ. અત્યારના લેટેસ્ટ વર્લ્ડ ક્લાસ કેમેરાઝ છે અમારી ફિલ્મમાં યુઝ થયેલા. હું જેને વન ઓફ ધ બેસ્ટ ડીઓપીસ ગણું છું, સૂરજ કુરાડે. ઘણા બધા સારા છે, અને સૂરજ કુરાડે વાય વન ઓફ ધ બેસ્ટ કારણ કે અમને હ્યુમન બિંગ તરીકે એકબીજા અડધી કલાકમાં જ ગમી ગયા, ફોર એક્ઝામ્પલ. અને બાકી તો એકબીજાનું કામે જોવાનું હોય કોણે શું કર્યું છે, તો દેટ વર્કડ. કોસ્ટ્યુમ્સની વાત કરીએ, અત્યારના વન ઓફ ધ બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનર્સ, એવરીથિંગ, લોકેશન્સ, મ્યુઝિક પણ મારી જેમ ફર્સ્ટ ટાઈમ મ્યુઝિક ડિરેક્ટર છે, બટ ઇફ એનીબડી લિસન્સ ટુ ધ મ્યુઝિક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક કોઈ પણ સાંભળે તો એના પ્રેમમાં 100% પડી જશે. તો એ ગાંગાની મોશન પિક્ચર્સ વર્ષોથી ચાલી આવ્યું છે. ફિલ્મ તો અમે અત્યારે બનાવી છે આવા દે, બરાબર, અને અત્યારના લોકો માટે અત્યારના લોકો સાથે બનાવી છે. અને એમાં આશીર્વાદ એ વ્યક્તિનો છે કે જેને ફિલ્મ વિશે ઓલમોસ્ટ બધી જ ખબર છે ને ફિલ્મને જીવ્યું છે, ને અત્યારે એમની શ્વાસોમાં પણ ફિલ્મ જ છે. બરાબર છે. તો એમણે ખાલી મારા એકલા ઉપર નહીં, એમણે આખા યુનિટ ઉપર હાથ રાખ્યો છે. તો હું હંમેશા અગેન આઈ વુડ લાઈક ટુ કન્ટિન્યુ બાય સેઇંગ ધ મહેનત 200% અમારા બધાની જ છે આમાં, સાહેબની નથી.
પણ સાહેબનો મેજિક છે આમાં, અને એ મેજિક વગર ફિલ્મો નથી ચાલતી. એમણે જે અમને કોન્ફિડન્સ આપ્યો, એ કોન્ફિડન્સે અમને મહેનત કરવા માટે પ્રેરણા આપી. એટલે અત્યારના બેસ્ટ કેમેરાઝ, બેસ્ટ લાઇટ્સ, બેસ્ટ ઇક્વિપમેન્ટ્સ, બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ લોકેશન, બેસ્ટ આર્ટિસ્ટ, બેસ્ટ કોસ્ટ્યુમ યુઝ કર્યા છે અમે આજના ટાઈમના જ. તો એક્ટર્સની જેમ બેનર્સ પણ જૂના થાય છે પરીક્ષિત? એટલે મને એવું લાગે છે, ટુ આન્સર યોર ફર્સ્ટ ક્વેશ્ચન, અમે કન્વિક્શન સાથે કહી શકીએ કે અમે આ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ આ બધી જ વસ્તુનો જવાબ અમને તો 28મી જ મળશે. રાઈટ. અમે કહી શકીએ કે ભાઈ, અને હું તો બહુ માનું છું એમાં, મેં તો બધા સાથે આ વાત શેર પણ કરી છે કે, અને અમે એવું કરી પણ નથી રહ્યા, પણ ઘણી વખત ઘણા ડિરેક્ટર્સ ઓર ઇવન એક્ટર્સ અથવા તો કોઈ પણ માણસ હરખથી કહેતો હોય અથવા તો કોન્ફિડન્સથી કહેતો હોય કે અમારી ફિલ્મ બહુ ગ્રેટ છે, મને ક્લેમ્સ નથી ગમતા. એવું તમે તો કહી જ ના શકો. તમે એવું કહી શકો કે અમે બહુ સરસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, બહુ સરસ બની છે, એવું બી જાતે કેવી રીતે કહી શકું? અને એ બી બહુ રેરલી થતું હોય છે કે તમે એવું કહી દો કે ભાઈ અમે બહુ જ સરસ ફિલ્મ બનાવી છે. અમે કોઈ એવું નથી કહી રહ્યા કે અમે ખરાબ ફિલ્મ બનાવી છે, બટ ઇટ્સ આ ઓડિયન્સનું મીડિયમ છે, એ જ કહે છે ને કે અમને જે અમારું કામ આવું લાગે છે, એમને કેવું લાગે છે. ઘણી વખત જે તમને તમારું કામ નથી ગમતું એ ઓડિયન્સને ખૂબ ગમે છે. પણ હા, રિવેમ્પ થવું અથવા રિફોર્મ થવું બહુ જરૂરી હોય છે. અને મને એવું લાગે છે, જેમ CSKની ટીમ છે કે જ્યાં એક્સપિરિયન્સ અને યંગસ્ટર્સ ભેગા થઈને ઘણી વખત મેજિક ક્રિએટ કરતા હોય છે. ડેફિનેટલી જો એવું કોઈ અત્યારે હોય તો ગાંગડી મોશન પિક્ચર્સ પાસે એ ટ્રેડિશનલ એક્સપિરિયન્સ છે કે જે મને એવું લાગે જેમનો સૌથી મોટી USP એ ઇમોશનલ જે ટચ છે ને ઓડિયન્સ સાથેનો એ છે. બટ અગેન એ જવાબ તો અમે બી શોધી રહ્યા છીએ. એનો પ્રયત્ન સંપૂર્ણપણે અમે કર્યો છે, બટ હવે એ પહોંચાશે કે કેમ એ 28મીએ ખબર પડશે. બટ ઓલ આઈ નો ઇઝ કે એફર્ટ 110% રહ્યો છે. દેટ ઇઝ ફોર. સોરી, તમારો સવાલ જૂના ને નવાનો જે હતો એ રીતે મેં તમને ટેકનિકલી આન્સર આપ્યો છે કે ત્યારે, બટ હી ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ કે ઇમોશન્સ આર ઇન્ટેક્ટ, જે મેં પણ કહ્યું, અને એ એમની USP છે, અને એ USP અમે લીગસી છે એને અમે કન્ટિન્યુ રાખી રહ્યા. ઘણી વખત કેવું થતું હોય છે, તમે ઇવન હિન્દી ફિલ્મના પણ ઘણા બધા બિગ બેનર્સ જુઓ તો 1990, 95, 97માં એવા નામો હતા જે આજે નથી. એટલી મોટી મૂવીઝ જેણે હિટ આપી હતી એ લોકો અત્યારે બહુ જ ઇનએક્ટિવ છે. 2-4 બેનર્સ એવા છે કે જેમણે સતત ગ્રો કરીને, સમય સાથે મોલ્ડ કરીને આજે દે આર સ્ટીલ ધ કિંગ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. એવા પણ કેટલાક છે. કેટલાક 2-5 વર્ષમાં આવીને છવાઈ ગયેલા બેનર્સ છે. આપણે નામ કદાચ એકબીજાના ન લઈએ તો પણ એટલે એવું છે. એટલે હું એવું વ્યક્તિગત રીતે જરાક સમજવાનો કોશિશ કરી રહ્યો છું કે શું એક્ટર્સની જેમ બેનર્સે પણ પોતાને મોલ્ડ કરતા રહેવું પડે છે, પોતાની એક ભવ્યતામાંથી સહેજ બહાર આવીને કે હા હતો એ સમય, પણ હવે આ સમયને પણ એવું થઈ રહ્યું છે. આ પ્રોડક્શન હાઉસે આજનો જે ટ્રેન્ડ છે એ પ્રમાણે બહુ જ ચેન્જ થઈ ગયું છે. જે પહેલા હતું એના કરતાં આજે ઘણું, મતલબ ટેકનોલોજી વાઇઝ, એક્ટર્સને લઈને, કોસ્ટ્યુમ, આખી ટીમ જે આજનો જમાનો છે એ પ્રમાણે વર્ક થયું છે. અને બીજી વસ્તુ કે એક જે ફેમિલી ટચ હોય, જે લોકો આજે પણ મિસ કરી રહ્યા છે આ ટચ, કે જે 25 વર્ષ પહેલા તમે જ્યારે ફિલ્મો જોતા હતા ત્યારે ફિલ્મોમાં તમને ઇમોશન્સ અને ટચ મળતો હતો કે એક આખું ફેમિલી, જોઈન્ટ ફેમિલીમાં કેવી રીતે રહે, બધાની ફિલિંગ્સને કેવી રીતે મેચ કરવી, જે આજે આપણે મિસ કરી રહ્યા છીએ. That is so true. તો આની અંદર તમને એ બધી વસ્તુઓ તો જોવા મળશે જ. અને બિલકુલ હું આ સમજી શકું છું, કારણ કે મૈયરમાં મનડું નથી લાગતું એ રિલીઝ થયું ત્યારે પણ અમે ગાંગાણી સાહેબને, હિતેન કુમાર અને આનંદીબેન સાથે વાત કરી હતી. ત્યારે મેં એમને પૂછ્યું હતું કે છેલ્લા સીનમાં જે રીતે તમે જે પેલું આખે હાર્ટ એટેક વાળી આખી વાત કે જે પણ કંઈ થયું હતું એને તમે 10 મિનિટમાં આટોપી લઈને જે રીતે દર્દીને એકદમ પાછો ઘોઘરા જેવો કરી દીધો તો એ તો વધારે પડતું નહોતું. કીધું આ તો જરા અનબિલીવેબલ ઘટના હતી, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, હેલ્થની દ્રષ્ટિએ, મેડિકલી, બધી જ રીતે. પણ એમણે બહુ સરસ કીધું કે કદાચ હશે, હિતેનભાઈ કીધું કે હા એ જરા ઓવર ડ્રામેટિક હતું, એ 10 મિનિટ કદાચ વધારે સારી રીતે શૂટ થઈ શકી હોત, એવું હજી પણ અમારા રેકોર્ડેડ પોડકાસ્ટમાં છે. પણ એમણે કીધું કે છતાં એ ઇમોશન્સ એટલા બધા સ્ટ્રોંગ હતા, એટલી બધી એમાં સ્ટ્રેન્થ હતી કે લોકો એની એ બધી પળોજણમાં નહોતા પડ્યા. એમને આ બે ભેગા થઈને જે કદમ જે ઉઠાવ્યું હતું છેલ્લી મૂવીને, આઈ મીન એ ઘટનાને સાબુત કરવા માટે, એ જરા વધારે બળકટ હતું ને એ ઇમોશને જ કદાચ ફિલ્મને વધારે સશક્ત બનાવી હતી. એ ફિલ્મ ચાલેલી, રાઈટ? ઓફકોર્સ. તો જો ઓડિયન્સ ઇમોશન્સને છોડીને લોજિકમાં જાય, ધેટ મીન્સ ધેટ ફિલ્મ ઇઝ નોટ વર્કિંગ. ઓફકોર્સ. અચ્છા, પછી CSK ની વાત નીકળી. આ રવિન્દ્ર જાડેજાને આ લોકોએ રિલીઝ કરી દીધો, તને દુઃખ થયું કે નહીં? મને થયું, બટ આઈ થિંક
ફેર ઇનફ આપણે ક્રિકેટને લઈને બહુ ઇમોશનલી કનેક્ટેડ છીએ. ક્રિકેટ કરતાં ઘણું વિશાળ ફૂટબોલ છે. ફૂટબોલમાં આ પ્રકારના ટ્રેડ્સ થવા એ બહુ કોમન ઘટના છે. એક પહેલામાંથી બીજા તમે પહેલામાં જાઓ, ઇટ ઇઝ વેરી કોમન. ઓફકોર્સ આપણે CSK મારી ફેવરેટ ટીમ છે, ધોની ઇઝ માય ફેવરેટ ક્રિકેટર, એટલે એવું થાય. પણ ઠીક છે, જે છેલ્લા 3-4 વર્ષ છે એમાં તમે ઈચ્છતા હોય કે ભાઈ રવિન્દ્ર જાડેજા પણ મસ્ત પૈસા કમાય અને ફ્રીલી રમે, અને એ પણ હવે કદાચ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બને, જે કદાચ CSKમાં બનવા ના મળત. બટ એની આઈ થિંક જે પેલી બેઝ મની હોય તો પાછી ઘટી ગઈ. ના, એ જ મળી. એટલે હા, 18 ના 14 થયા. કરેક્ટ વાત છે તમારી. એ 18 કરોડના 14 થયા. પણ આઈ એમ શ્યોર રાજસ્થાન રોયલ્સ બીજા દરવાજેથી કંઈક ને કંઈક તો આપ્યું જ હશે, ફોર શ્યોર. ક્રિકેટ ઇઝ અનધર ઇમોશન. એ ક્યારેય મારા જેવા દૂરથી જોવા ટેવાયેલાને સમજાશે જ નહીં. અમારા લંચ ટેબલ પર, ડિનર ટેબલ પર પણ જ્યારે આ CSK ને MI વાળા વાતો કરતા હોય છે ત્યારે લગભગ ખૂંખાર હોય છે એમનો સ્વભાવ. એમ થઈ જાય કે હમણાં 3જી વિશ્વયુદ્ધ આ ટેબલ પરથી ફાટી નીકળવાનું છે. તો મને આ બધી વાતો પછી એ પણ જાણવામાં રસ છે કે શું છે આવવા દેમાં, શું વાત કરે છે આ ફિલ્મ, શું આવવા દે છે આ ફિલ્મ. એના પહેલા હું તમને એક ક્વેશ્ચન પ્લીઝ, મને સવાલ પૂછવો એક જ પ્લીઝ. જી. તમને ચાન્સ મળ્યો છે આનું ટીઝર, ટ્રેલર કે સોંગ? યસ, મેં એનું ટ્રેલર જોયું છે. ટીઝર આઈ થિંક ટ્રેલર જોયું છે એટલે આઈ એમ શ્યોર કે એમાં ટીઝર આવી ગયું હશે, પણ હા ટ્રેલર મેં જોયું છે. સોંગની મને જરા ઓછી ખબર છે. ઓકે, સારું. તો આ ક્વેશ્ચન મેં એટલા માટે પૂછ્યો કે આપણે જે આઈ થિંક સોંગ એ જ ને જેમાં તું ધોતી પહેરીને આવે છે સ્ટેજ ઉપર. એની પહેલા વાલમિયા રિલીઝ થયું છે. વાલમિયા બાકી હશે. So Valamya has already crossed 1 million on YouTube. But અમે ધીરે ધીરે everybody is listening to that song. Instagram ઉપર છે, Facebook ઉપર છે, YouTube ઉપર છે. Everybody is listening to that song. હું તમને રિક્વેસ્ટ કરીશ તમે પણ જોવો. તો મારે આ ક્વેશ્ચન એટલા માટે પૂછ્યું, તમે હમણાં જે થોડો જૂના નવાનું એક મને ક્વેશ્ચન પૂછ્યો, એ તમને ટ્રેલરમાં કાંઈ દેખાય છે ફરક? જસ્ટ પ્લીઝ એઝ અ ઓડિયન્સ ટેલ મી. એન્ડ નો તો નો. ના, એટલી બહુ પ્રામાણિકપણે તો જરા ઓલ્ડ સ્કૂલ ફીલ આવી રહી છે, પણ એટલે જ પૂછી રહ્યો છું કે શું છે આ મૂવીમાં એવું ખાસ કે જેથી આવવા દેની એક આતુરતા જન્મે, એક ઉત્સુકતા જન્મે. શું મૂવી લઈને આવી રહી છે, શું આવવા દઈ રહી છે? કરેક્ટ. આ હું ઘણા બધા પોડકાસ્ટમાં ઓલરેડી કહી ચૂક્યો છું કે આવા દે આપણે જ્યારે લાઈફના પ્રોબ્લેમ્સ કે તકલીફોથી દૂર ભાગી રહ્યા હોય અને એમાં પ્રેમ પણ આવી જાય છે, કારણ કે આજકાલની જે યુથ છે એ જવાબદારીઓથી અને ખાસ કરીને પ્રેમથી એને એક્સેપ્ટ કરવાને બદલે દૂર જવા માંગે છે. એવું આપણે ઘણા બધા ઇન્સ્ટન્સીસમાં જોયેલું છે. તો આપણી આ ફિલિંગ એન્ટરટેનમેન્ટની સાથે સાથે એ પણ કહે છે કે લાઈફમાં ક્યારેય પ્રોબ્લેમ કે તકલીફ હોય તો એનાથી ગભરાવાનું નહીં, હાથ ઊંચો કરીને કહી દેવાનું કે આવા દે. દેટ ઇઝ ધ થીમ ઓફ ધ ફિલ્મ. અને વાત જો આપણે સ્ટોરીની કરીએ, કેરેક્ટર્સની કરીએ, તો 2 ડિફરન્ટ કલ્ચર્સ છે, એના વચ્ચેનું એક ક્લેશ છે. કે સમજો એક યુરોપિયન કન્ટ્રીમાં મોટો થયેલો ગુજરાતી છોકરો, ઇન્ડિયન છોકરો, અને અહીંયા જ જન્મેલી સેલ્ફ કોન્ફિડન્ટ, ભણેલી ગણેલી, દુનિયા જોયેલી છોકરી, પણ સંસ્કારી અને ગ્રાઉન્ડેડ. હવે આ બંને વચ્ચે જો ક્લેશ થાય તો હવે એ બંનેમાંથી કોણ જીતે? તો આપણે જે અત્યારે જૂના નવાની વાત કરીએ છીએ, તો જો આપણે જો ટ્રેડિશન્સની વાત કરીએ, સંસ્કારની વાત કરીએ, સંસ્કૃતિની વાત કરીએ, તો એ તો સદીઓ જૂની છે. એ તો આ પિક્ચરમાં જોવા મળવાનું જ છે. તો આ પિક્ચરમાં નવું શું છે કે જ્યારે આ બંને કલ્ચર્સ ક્લેશ થાય તો કોની વિન થાય? અને એ આપણે યુથ લવ સ્ટોરી, યંગસ્ટર્સની લવ સ્ટોરી દ્વારા જનતાને અમે પીરસી રહ્યા છીએ. અને એમાં અમારું કહેવું એ છે કે જ્યારે લુક્સ અને એટીટ્યુડનો સામનો પ્રેમ પ્યાર સાથે થાય તો એમાં જીત હંમેશા પ્રેમની જ થાય છે, કારણ કે પ્રેમે જીતવું પડે છે અને ડરે હારવું પડે છે. દેટ ઇઝ વોટ આવર ડે ટેલ્સ એવરીબડી. ઓકે, પરીક્ષિત કુંપળ, તમે લોકો ફિલ્મ માટે શું કહેશો? બસ એ જ હું કહેવા માગું છું કે આ ફિલ્મમાં એક જાહ્નવી દેસાઈ નામનું એક કેરેક્ટર છે કે જે ટાઉનથી છે અને એનું બોર્ડિંગ સ્કૂલ કમ્પ્લીટ કરવા માટે બહાર ભણવા માટે જાય છે અને ત્યાંથી ભણીને પાછી આવે છે. અને જ્યારે એના ટાઉનમાં આવે છે ત્યારે એક ફોરેનના છોકરા સાથે ટકરાર થાય છે અને ત્યારે એ એના સંસ્કાર અને એટીટ્યૂડને પકડીને રાખે છે. અને એના સંસ્કારને જીતાડવા માટેને એટીટ્યૂડ, એ બહુ જિદ્દી છે છોકરી.
તો એ સામનો કેવી રીતે કરવો, એને કેવી રીતે આપણા સંસ્કારમાં કન્વર્ટ કરવું, બિકોઝ એ ઓલરેડી ઇન્ડિયન જ છે અને હી નોઝ વેરી વેલ કે આપણા સંસ્કારનું શું મહત્ત્વ હોય છે. તો આ બધું અમે આમાં દેખાડ્યું છે. એટલે લેટ્સ સી. નહીં, મારા માટે તો બહુ સિમ્પલ ગણિત છે. એટલે શેક્સપિયરના નાટકોથી લઈને સૈયારા સુધી લવ સ્ટોરી એક એવો જોનર રહ્યો છે જે ઓડિયન્સને ઓલવેઝ ગમતો આવ્યો છે. અને હું ખરેખર એવું માનું છું કે આ એક એવો જોનર છે કે જેમાં બહુ રિફોર્મ્સ નથી થયા. એક ઇન અ વે પેટર્ન કહી શકો કે લવ સ્ટોરીની વાત હોય, યંગસ્ટર્સની વાત હોય, ગીતો સુંદર હોય અને પછી હાર્ટ બ્રેક્સ હોય અથવા તો ના હોય, અને એને કોઈ અલગ અલગ રીતે લોકો કહેવાનો પોતપોતાના દ્રષ્ટિકોણથી કહેવાનો પ્રયત્ન અત્યાર સુધી થયો છે. મને એવું લાગે છે આ વધે એમાંનો જ એક ગુજરાતીપણા સાથેનો પ્રયોગ છે. આપણે ત્યાં અત્યારે જે રીતે ગુજરાતી ફિલ્મોની લહેર ચાલી છે, આ તો સપનું જ જોઈ રહ્યા હતા કે આવું કંઈ થાય, આવું કશુંક થાય કે એક સાથે તમે થિયેટરમાં જાઓ એટલે હિન્દી ફિલ્મ કદાચ એક હોય, એક મલયાલમ હોય ને 4 ગુજરાતી ફિલ્મ હોય. તો એવા સમયે મને એવું લાગે છે કે આ વધે એક બ્રીથ બનીને આવી રહી છે, કે એક સુધિંગ બ્રીથ છે કે તમે આ બધું પણ જો, પણ તમને ખાલી ને ખાલી એન્ટરટેન થવું છે, ખાલી ને ખાલી તમારી અંદરનો રોમેન્સ પાછો જગાવો છે, તો તમે આ ફિલ્મ જો. બાકી આ ફિલ્મમાં અમે કોઈ મેસેજ અથવા તો લોકોને કોઈ પ્રીચી અમે નથી કરવાનું. ઇટ્સ એન એન્ટરટેનિંગ ફિલ્મ. ફિલ્મનું કામ માત્ર એન્ટરટેન કરવાનું છે. ઓફકોર્સ એમાં ઇમોશન્સ બહુ હેવી છે, એની જે વાત છે એ બહુ હેવી છે, એવું નથી. પણ સુંદર મજાના ગીતો છે, સુંદર મજાના સિંગર્સ છે. અમે ટ્રાય કર્યું છે કે ભાઈ અમે પરફોર્મ એ રીતે કરીએ કે છોકરીને જોઈને એવું લાગે કે મારો બોયફ્રેન્ડ આવો હોય અને છોકરાઓને જોઈને એવું લાગે કે મારી હિરોઈન, મારી ગર્લફ્રેન્ડ આવી હોય. લવ સ્ટોરીનું મૂળ મુદ્દે કામ તો એવું જ હોય છે કે એ લોકોને એવું ફીલ કરાવે કે યાર કાશ આપણું પણ આવું કોઈ હોત. તો આ બધે મને એવું લાગે છે લોકોને એ રીતે લુભાવી શકે. કમિંગ બેક ટુ ધેટ દરિયાવાળો સીન અગેન, જસ્ટ મને એકદમ પેલું લેમેન સવાલ આવ્યો છે કે આટલું કેટલા ટેક લેવા પડે આમ ખરેખર દરિયામાંથી બહાર આવવા? શરદી બરદી ના થઈ જાય એવું તમને લોકોને થાય કે અમે તો એક વાર જઈએ ભૂલથી અડધા પાણી પલાળીએ ત્યાં એમ થઈ જાય છે કે ઘેર જેમ એકચ્યુઅલી આ બહુ ટેકનિકલ ઘટના હોય છે. આઈ વુડ રીલી લાઈક ટુ ખાલી 2-4 મિનિટ પ્લીઝ કે હું વર્ષો સુધી અમે આવા બધા જોયા છે, કોઈને પૂછી નથી શક્યા. તું ઘરનો છોકરો જો, અમે આટલું તો જાણવા માંગીશું જ. બહુ ટેકનિકલ ઘટના હોય છે. જ્યારે પણ બોડી શોટ્સ કરવાના હોય તો કલાકો પહેલા તમારે પાણી પીવાનું બંધ કરી દેવું પડે. તમારે તમારા શરીરમાંથી જેટલું વોટર ઓછું હોય એટલું તમારું બોડી ઓર કોમ્પેક્ટ લાગે, અને તમારે આટલું જ ખાવાનું, આ જ ખાવાનું, આ જ એક્સરસાઇઝ કરવાની. આ બધી જ વસ્તુ માટે મોટી ફિલ્મ એટલે હું હિન્દી ફિલ્મો કે જે બિગ બજેટેડ ફિલ્મ હોય ત્યાં તમારે 5-6 માણસો હોય કે જે આ બધી જ વસ્તુનું ધ્યાન રાખે. અહીંયા એ 5-6 માણસ હું જ હતો, બધું જ હું કરી રહ્યો હતો. એટલે બહુ જ કેલ્ક્યુલેટેડ. દરિયામાંથી નહીં નીકળવાય આટલા બધા લોકો જોઈએ આપણે. એને 24 hours પાણી નહોતું પીધું. હા, એટલે કોઈ સાંભળે તો એને એવું લાગે ક્યારે યાર આવું, પણ આ બેઝિક છે. જેને પણ આ પ્રકારનો શોટ આપવો છે એને આ કરવું જ પડે. એટલે મેં કંઈ એમાં કંઈ અલગ નથી કર્યું. આઈ થિંક જેને પણ આ કર્યું હશે આગળ પહેલાં પણ એને આ જ પેટર્ન ફોલો કરી હશે, કારણ કે આ જ પેટર્ન છે એની. અને 24 કલાક પાણી લિટરલી નહીં એટલે નહીં પીવામાં એવું હોય કે તમે એક સ્પૂનમાં આવે એટલું પી શકો, તમે વધારે ના પી શકો. તમે લિટરલી એમ કહે ને કે ડ્રોપ્સમાં પીવું પડે પાણી. ઓ માય ગોડ. અને વર્કઆઉટ અમુક કરવું પડે. અને બાય ધ ટાઈમ એટલે હું એવો આગ્રહ રાખતો હતો, અને મેં કીધેલું પણ ખરું, જે અમે આગળ હું ને તુંમાં પણ ફોલો કર્યું, કે દિવસમાં ઉઠીને તરત જે પહેલો શોટ હોય ને એ લઈ લઈએ. કારણ કે જ્યારે આખી રાત તમે પાણી ના પીધું હોય તો બોડી ઓર કોમ્પેક્ટ હોય, અને પછી એ સસ્ટેન કરીને શોટ આપવા, આ છે ને 2-4 કલાકની જ ઘટના છે કે જ્યાં તમે સસ્ટેન કરી શકો. પછી તમે યા તો બેભાન થઈ જાઓ, યા તો તમને સનસ્ટ્રોક લાગી જાય, કારણ કે એમ પણ તમે દરિયે કરી રહ્યા છો. એટલે એ બધી તકલીફો થાય છે. એટલે મેં રિક્વેસ્ટ કરેલી અને એ જ રીતે સેટઅપ કરેલું કે સવારે 6-6:30 અમે આ શોટ આપીએ. પણ પાણી એટલું બધું અંદર જતું રહ્યું હતું કે અમે શૂટ કરી શકીએ એમ જ નહોતા. એટલે પછી જે હું આગલા દિવસનો સવારનું બપોરનું પાણી નહોતું પીધું, અમે એ જે સવારે 6 વાગે કરવાનું તે સાંજે 4-5 વાગે કર્યું. ઓ માય ગોડ. અને એની પહેલાં બીજા સીન્સ શૂટ કર્યા. ઓફકોર્સ એમાં કોઈનો વાંક નથી ટાઈમની યુટિલાઇઝ કરવા માટે. તો પછી એ વર્કઆઉટ કરવું, એ સીન્સ પરફોર્મ કરવા, તમારું બ્રેન કામ કરતું ઓછું થઈ જાય, કારણ કે કાર્બ્સ ના ગયા હોય, પાણી ના ગયું, એટલે તમને બહુ જ ઇરિટેટિંગ ફીલ થાય. કોઈ બોલાવો નહીં, શું કરવાનું છે, આ છે તે છે. દેન વી પરફોર્મ ધ સીન એન્ડ ઇટ ઇઝ વેરી ટફ. બટ આપણે જે હિન્દી ફિલ્મોમાં કે બીજી ફિલ્મોમાં કે ટાઈગર શ્રોફને એક્ટિંગ નથી આવડતી, ખાલી આવડે છે, આઈ થિંક બધા જ કોઈને કોઈ રીતે અતિશય મહેનત કરે છે. ઇટ્સ વેરી ટફ. એટલે આવી રીતે હોય છે, અને એ જ રીતે અમે લોકોએ કરેલું.
અને બસ દેટ્સ ઇટ. હવે આઈ વિશ કે મહેનત. મને બહુ આનંદ છે મારી ઉપર, ગૌરવ થઈ ગયું થોડુંક એટલા માટે. અત્યાર સુધી હું આ સવાલ માત્ર એક જોકની જેમ કે થોડી હળવાશ બહાર આવે, થોડી રમૂજ બહાર આવે એ રીતે ક્રેક કરતો હતો, પણ આજે જ્યારે આ જાણું છું, આ સાંભળું છું, ત્યારે તો આમ એમ થઈ જાય છે કે મેં સારું થયું આ સવાલ પૂછ્યો. કારણ કે જે પણ તમે આવી રીતે જુઓ છો, કાં તો તમે બહુ તરત જ નિર્ણય જાહેર કરતો છો કે બહુ સરસ લાગે, નહીં સારું લાગતો, અથવા તો નહીં સારું લાગતું. આટલી બધી જે ત્વરિત આપણી લાગણીઓ જન્મી જાય છે, એની પાછળ કોઈક આટલી બધી મહેનત કરે છે, એ તો કદાચ કોઈ વાત જ નથી કરતું. એટલે ક્યાંક કેટલી ક્રેન્સ લગાડીને, કેટલા પેલા મશીનો લગાડીને, કેવા ડ્રોન્સ ઉડાડીને તમે શોર્ટ્સ લીધા, એની વાત તો સૌ કરે છે, પણ કદાચ આ તો ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ કે આ ખબર પડી અમને કે આટલું અઘરું હોય છે આ રીતે. બળ્યું આપણે પાણીમાં જેવું કોઈ દાડો પેટ દેખાય તો પેટ દેખાય, આપણે શું બળ્યું 24 કલાક ભૂખ્યા તરસ્યા રહીને. ખેર આપણને કોઈ એવું કહેવાનું નથી કે તમારો આવો શોટ લેવાનો છે, એ વાતે સાવ જુદી જ છે પાછી. શોટ લઈ લે તો પણ નહીં કહે. આપણે દુઃખ નથી, પણ જગતમાં આ એક પ્રકારનું લોકોને કેવા કેવા દુઃખ. ભાઈ ખૂબ અભિનંદન. તું તો બે મૂવી તે તો 48 કલાક પાણી નહીં પીવાનું, નહીં ચમચી. એટલે બધા પૂછવાના છે હવે કે મારી મૂવીમાં કરીશ, મારી મૂવીમાં કરીશ. ના એટલે લોકોને એવું લાગી કે ગ્લેમર ઇન્ડસ્ટ્રી છે, સારા કપડાં પહેરવા, એ બધું તો છે જ, એ ક્યારેય ના પાડી શકે, પણ ખરેખર કાળી મજૂરી છે યાર, એમાં કોઈ બેમત નથી. અને એ તમને ઇન્સ્પિરેશન ત્યારે જ મળે કે જ્યારે તમે તમારા સેટ પર હેર ડ્રેસર્સ, મેકઅપ આર્ટિસ્ટ, સ્પોટ બોયઝ, સેટિંગ બોયઝ, એ બધાને જ્યારે તમે કામ કરતા તમારાથી અનેક ગણી વધારે ઇન્ટેન્સિટી સાથે જો, અને તમને એમ કમ્પ્લેન હોય કે યાર મેં શાહી પનીર કીધેલું પણ કડાઈ પનીર આવ્યું યાર, ત્યારે તમને બધી જ તકલીફો દૂર થઈ જાય કે યાર પેલો માણસ મારાથી 2 કલાક પહેલાં આવે છે, 2 કલાક પછી જાય છે, હું આટલી વસ્તુમાં કમ્પ્લેન કરું છું. સો આ ઇન્ડસ્ટ્રી જે લોકોને એવું લાગે કે ગ્લેમરની છે જ, પણ મહેનત ન કરી શકતા હોય તો ન આવતા આમાં, કારણ કે આમાં બહુ જ મહેનત જોઈશે. વાહ. અને માથાના વાળથી પગના નખ સુધી આમ બધું જ એટલી વસ્તુઓ માંગી લે છે ડિટેલમાં કે અપ ટુ ડેટ રહેવાનું, ખાવાનું કોમ્પ્રોમાઇઝ કરવાનું, લાઈફસ્ટાઈલ તમારી કોમ્પ્રોમાઇઝ કરવાની, એટલે બહુ જ ટફ છે. સતત તૈયાર થતા રહેવું ને સતત સુંદર દેખાતા રહેવું કે રૂપાળા દેખાતા રહેવું, આપણે માનીએ છીએ એટલું સરળ નથી, બહુ જ અઘરી કવાયત છે આ. હેડ્સ ઓફ ટુ ઓલ ધ એક્ટર્સ, જે લોકો આપણને એમના રૂપાળા ચહેરાથી, કિરદારોથી કે એમના વ્યક્તિત્વથી પ્રભાવિત કરી જાય છે સ્ક્રીન્સ પર, એ સૌને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આઈ થિંક they are doing the fantastic job. અને પરીક્ષિત કહે છે બહુ જ સાચી વાત છે, આ દેખાય છે એટલી સરળ ઘટના નથી. મારે એક બીજો સવાલ એ પૂછવો છે કે જ્યારે 2 શોટ રેડી થતા હોય ત્યારે તમે એક્ટર્સ શું કરો? કારણ કે એ તો બહુ બોરિંગ ટાઈમ હોય છે ને ઘણી વખત, કે એક પતી જાય, નાનકડો સીન પતી જાય, પછી કદાચ કંઈક બીજું, ત્રીજું, ચોથું, પાંચમું થાય, અને ત્યાં સુધી તમારે બેસી રહેવાનું હોય, અથવા તો કંઈ ન કરવાનું હોય. એક સીન સવારે 9 વાગે હોય તો બીજો સાંજે 4 વાગે હોય. એ આ વચ્ચેનો ગાળો કેવી રીતે પસાર કરતા હશો? અને ત્યારે પેલી એનર્જી ગેધર કરી રાખવી, એને પકડી રાખવી, ચહેરા પર થાક ન દેખાવવો, આ બધું કઈ રીતે મેનેજ થાય છે? હાઉ ડુ યુ ડુ? વોટ ડુ યુ ડુ? રીલ્સ જુઓ? મારે પણ જાણવું છે. જ્યારે તમે 30 દિવસ શૂટ કરતા હોય ને, ઇફ યુ આર પ્લેઇંગ અ લીડ રોલ, તો આવા મોકા બહુ ઓછા મળે, કે કદાચ 1-2 દિવસ તો છતાંય આવા નીકળે જ કે જ્યાં તમે 4 કલાક, 5 કલાક, 6 કલાક બિઝી છો. આજે બીજા કેરેક્ટરનું ઘર કરી રહ્યા છે તો તમે 3 વાગ્યાથી આવજો, અથવા તો પહેલો શોટ તમારો 10 વાગે છે, પછી 4 વાગે છે. મારા માટે સંગીત ઓલવેઝ એક એવી ઘટના રહી છે, તમને ખબર જ છે કે હું સંગીત અથવા તો મ્યુઝિક લવર છું. ગીતો એક એવી ઘટના છે કે જે હું સતત ને સખત સાંભળતો હોઉં છું. તો ગીતો મને ખૂબ હેલ્પ કરે છે. બાકી મને સેટ પર સૂઈ જવું કે એ મારા માટે બહુ જ મને નથી, આઈ એમ નોટ કમ્ફર્ટેબલ. અને જો 1-2 કલાકનો જ ખેલ હોય તો જ્યાં શોટ લાગેલો હોય ને પછી બાજુમાં શોટ લાગેલો હોય, બેસી રહેવાનું ખુરશી નાખીને, દેટ્સ ઇટ. બીજું તો શું, રાહ જોવાની. વાતો કરો, ગપ્પા મારો, રીલ્સ જુઓ, એવું બધું કરો. મારા માટે કેવું છે કે આ જે ડ્યુરિંગ પીરિયડ છે આ બંને વચ્ચે શોર્ટનો, બહુ જ મુશ્કેલ છે, કેમ કે મને નવરું બેસી રહેવું નથી ગમતું. મને કંઈક ના કંઈક આમ જોઈએ કે ખણખોતર કરતા રહીએ આપણે. પણ એમાં કેવું છે કે આવું તો બધા બહુ મળી જતા હશે. એટલે એવું જ હતું, પછી એવું જ કરતા હતા અમે, કે કોઈક મેકઅપ આર્ટિસ્ટમાં કોઈ એક એવા હોય જેમની પાસે ટાઈમ પાસ બેઠા બેઠા વાતો કરીએ, અને મેકઅપ વાળા એમને બધી જ ખબર હોય. મેકઅપ એન્ડ હેર દાદા આર ધ રાઈટ. એમને આપણા વિશે પણ એ ખબર હોય જે આપણને ના ખબર. ના ખબર હોય, સાચી વાત છે.
ખૂબ અભિનંદન તમને સૌને. અમે બહુ આશા રાખીએ કે ફિલ્મ તમે કહો છો એવી જ નીકળે અને અમને એટલી જ એન્ટરટેન કરે જેટલું તમને શૂટ કરતી વખતે મજા આવી છે. ચાલો, ઓન ધેટ નોટ અમારો એક નાનકડો તોફાની એક અમે કરીએ છીએ આ બધું સવાલ જવાબ, જેનાથી અમે ખરેખર કહીએ તો હું બહુ મારી વ્યક્તિગત વાત કરું તો હું કંટાળ્યો છું, પણ હવે આ જો તમને બંનેને કહી દઉં, અરે તમે બહુ જલ્દી કંટાળી જાઓ છો, સાચે કહું છું. અરે આટલી સરસ મજા આવી રહી હોય ને, એનીવેઝ નો આ રાઉન્ડ થી હું કંટાળ્યો છું, હું એની વાત કરી રહ્યો છું. ના ના, બાકી આ કોન્વર્સેશન થી નહીં. હવે જે થવાનું છે એમાં બે જ વસ્તુ મને પહેલી થઈ I'm શકે. sorry, આ ના ના, વિશે હું મને કહું છું નથી ને, એ ખબર. નહીં કે હું કહું છું અરે કે આમાં બે જ વસ્તુ થઈ શકે. યા તો જે કંઈ આગળ કામ કરવાના છો એ બધું જ જઈ શકે, યા તો પછી જે કંઈ નથી મળ્યું એ બધું જ મળી શકે. એટલે હવે વિચારીને ના જવાબ ના, હું નથી સમજતો કે હવે કોઈ અમને આટલું સિરિયસલી લે છે. એક સમય લેતું તું, એ સમય ગયો. તો હું તમને એક જ વર્ડ કહીશ, આવા દે. અને હું કંટાળ્યો એનું કારણ કહું. અમે લગભગ 2018 થી કરી રહ્યા છે, જ્યારે આ પોડકાસ્ટ વાળી ઘટના નથી. અત્યાર સુધીમાં લગભગ જલસો પોડકાસ્ટમાં મૂવીના પ્રમોશન્સને લઈને અમે લગભગ 100-125 થી વધારે મૂવીઝ સાથે ઇન્ટરેક્ટ કરી ચૂક્યા છે. એ વખતે અમે ફેસબુક પરથી લાઈવ કરતા હતા, અને ત્યારે આ રેકોર્ડેડ યુટ્યુબ વાળા કોન્વર્સેશન નતા. અત્યારે કેટલાક કોન્વર્સેશન હજી અમારી ચેનલ ઉપર અવેલેબલ છે જે લાઈવમાં જોવા મળશે, પણ એ ત્યારે આટલું બધું સેટઅપ, તામઝામ, સ્ટુડિયો, બધું ડિઝાઇન કશું નહોતું. એક નાનકડા કેમેરો પેલું મોબાઈલ પર મૂકી ફેસબુક પર લાઈવ કરીને વી યુઝ ટુ કાઇન્ડ ઓફ ડુ ધીસ ટોક. ત્યારથી અમે આ સવાલ જવાબ કરીએ છીએ અને ત્યારથી તડાફડી બોલાવીએ છીએ. એટલે હવે એ વાત નહીં, ઘણો સમય થઈ ગયો એટલે હવે નો, પણ આમને બોન્ડ કર્યો છે એટલે નવા આઈ એમ ક્યુરિયસ. ના આ બોરિંગ તો નથી લાગતું ને તમને? ના ના, હા, એટલે જસ્ટ એ થોડી કહે છે, લાગતો છે ના તો કહેવાનું એમાં શું છે? પરીક્ષિત તું નવી મૂવી લઈને આવે ત્યારે ના આવતો. યાર બધું કહી દે છો. નો, સો ધીસ રાઉન્ડ અમે એને એક સમયે રેપિડ ફાયર કરતા હતા, ને હવે હું ઘણા સમયથી કહું છું ના, એમાં રેપિડ રહ્યું છે ને ફાયર રહ્યું છે. બટ યા, ધીઝ આર સમ ફન ક્વેશ્ચન્સ જે તમે જલ્દી આપો જવાબ તો મજા પડે. ઓકે, બાકી એટ યોર ઇઝ. ચાલો શરૂ કરીએ. અમારી માટે બહુ મોટી વાત છે કે અમે તમારી સાથે આવી રીતે વાત કરી રહ્યા છીએ, અને અમારે જે બોલવું છે એ બોલવા દીધા. It has never been that repetitive thing. જેને સાંભળવાનું ગમે. પછી કેમેરા ચાલુ થાય ત્યારે ભલે ભૂલી જાય એક્ટિંગ, પણ કેમેરા બંધ હોય ત્યારે But you're always like, you know, કંઈક ને કંઈક નવું આવતું જ હોય છે. હું પણ યસ. તમે પહેલી વખત અમને જોઈન કરો છો અને લીડ પ્લે કરો છો, તો ચાલો તમારાથી શરૂ કરીએ. તમારા જીવનમાં કેવી વ્યક્તિ માટે તમે આવવા દે આ ફેઝ અવેલેબલ રાખ્યો છે? મોમ અને ડેડ માટે હંમેશા આવવા દે. હંમેશા આવવા દે. પણ એ આદરપાત્ર વ્યક્તિત્વને બાદ કરીએ તો? ફ્રેન્ડ. એમને બાદ કરીએ તો? દુશ્મનો. અરે રહેવા દો એમને. આ 3 માં ના ફૂટ્યું તો હવે નહીં ફૂટે. તમારે શું નીકાળવું છે? મારે કાંઈ કાઢવું નથી બે. તમારે આ ફિલ્મનું તમારું જે પાત્ર છે જાનવી દેસાઈ, એમાં કંઈ બદલવું હોય તો શું બદલો? ના, નથી બદલવું, કેમ કે હું જેવી છું એવી પહેલા આવ્યું જાનવી તું પેલું આમ દેસાઈ. કરીને કંઈક આવ્યું તું આ ખરું. તો ખાલી મેં આમ કર્યું, એમ સ્ટાઇલ આમ કરી. એટલે આ બદલવું તો ના એ નથી, એ તો છે જ, એ તો છે જ, એમ જ છે. પહેલા આવ્યું કે કહી દઉં પછી ના. સારું, કઈ વાંધો. બરાબર છે. એટલે હું જેવી છું એવી જ જાનવી છે, એટલે મને ચેન્જ નથી કરવું, એવું જ રાખવું છે. ઓકે. તમે ટ્રાવેલ ખૂબ કરો છો, ફરવાના શોખીન છો કે ખાલી ફોટા પડાવવાના? ના, ફરવાની શોખીન છું. તો અને ગમે છે, ફોટો પડાવવા પણ ગમે છે. તો અમને થોડા ટ્રાવેલ ડેસ્ટિનેશન કહો જ્યાં અમારે જવું જોઈએ, જે તમે એક્સપ્લોર કર્યા હોય ને લોકો ઓછા જતા હોય ને એવું કંઈ. લાસ વેગસ. તમે હમણાં તો ઉદયપુરની વાત કરી હમણાં. આમ ગુજરાત. અચ્છા, એટલે ગુજરાતમાં? ના એટલે એમને પ્લાન કરવો છે. હા, સોરી. લાસ વેગસ તો બહુ ઘણી દૂરની વાત છે. અહીં આસપાસનું કંઈક કોને આમ શનિ રવિ ગાડી લઈને જઈ એ જ શકે? આપણું ઉદયપુર સિવાય બીજું શું ઓપ્શન છે આપણે ગુજરાતીઓ પાસે? એ વાત એ સાચી છે. તમે એક્ટર ન હોત તો શું હોત? એન્જિનિયર, આઈટી એન્જિનિયર. ઓકે. આઈટી નું ભણ્યા છો?
આ એન્જિનિયરોનું વારંવાર કહું છું કે જીવનમાં કશું ન સમજાય તો એન્જિનિયરિંગ કરી લેવું, પછી ઘણું બધું સમજાઈ જતું હોય છે કે આપણે ખરેખર કરવું છે શું. તમે ફિલ્મ કરતા એડ વધારે કરી છે, કેમ? અમારી પાસે ઓપ્શન છે, એડમાં કામ ઓછું ને પૈસા વધારે મળે છે, અને બી એડનું શૂટ એક દિવસમાં પૂરું થઈ જાય, બહુ માથાકૂટ ના હોય. એ એકચ્યુઅલી બંને, બટ ફર્સ્ટ પ્રાયોરિટી હે ને, એડમાં કામ ઓછું ને પૈસા વધારે હોય છે. એ સારી વાત છે. મેં 1-2 એડ કરી છે, હું એમાં 1-2 સાથે હતા, એ સારી ઘટના છે. એના માટે આમ ઓપન છે, બાકી આ પેલું આ દરિયાવાળું બધું નહીં. બહુ અઘરું છે આ બધું. સારથી મને કહી દીધું. નિહારભાઈ એવી રીતે વાત કરે છે જાણે પરીક્ષિત પછી હવે મને જ લોન્ચ કરવાના હતા દરિયામાંથી કાઢીને. હું તો ઓલરેડી વિઝ્યુઅલાઇઝ કરી રહ્યો હતો. અરે બાપરે, પોવાયું. નો આપણે ઓડિયન્સને એન્ટરટેનમેન્ટ આપવાનું છે, પછી આમ કે આમ. અરે ના રહેવા તો ચાલશે બાપડાઓ આઘાતમાં. અચ્છા, શું કરવું વધારે ગમે? એડ શૂટ, મોડેલિંગ, ફિલ્મ શૂટ કે વેબ સિરીઝ? ફિલ્મ્સ. પહેલેથી ફિલ્મો કરવી હતી? પહેલેથી, યસ. તો અહીં સુધી પહોંચ્યામાં સમય લાગી ગયો એવું લાગે છે કે ના બરાબર? 8 વર્ષ લાગી ગયા છે, બિકોઝ હું આ ફિલ્ડમાંથી જ નથી અને મારું ફેમિલી પણ આ ફિલ્ડમાંથી નહોતું. તો પહોંચતા મને 8 વર્ષ લાગ્યા, બિકોઝ આનું જે એક સ્ટેપ છે કે પહેલાં તમે મોડલિંગ કરો, પછી થિયેટર કરો, પછી તમને કોઈક નાની શોર્ટ ફિલ્મ મળે, વેબ સિરીઝ મળે અને પછી ફિલ્મ મળે. એટલે આ પીરિયડમાં આવા સ્ટેપ્સ હોય છે? ના, એટલે મારી સાથે એવું થયું છે કે મને પહોંચતા આ સ્ટેપમાંથી પસાર થવું પડ્યું છે. યા. ઓકે. તો આ દરમિયાન થોડો વધારે સ્ટ્રગલિંગ પીરિયડ રહ્યો, થાક્યા, હાર્યા, ક્યાં એવું થયું કે? બધું જ થયું છે. રડવું પણ એટલું આવ્યું છે, ફેમિલીને સાથે હગ કરીને રડી પણ છું. અને જ્યારે આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું એ પહેલાં પણ હું રડી હતી, કેમ કે જે વસ્તુ મેં સપનામાં જોઈ હતી એ વસ્તુ આજે હકીકત થઈ. એટલે ઓફકોર્સ મેની કોંગ્રેચ્યુલેશન્સ. તો આના પહેલા કોઈ એવા રોલ્સ આવ્યા કે જે તમારા સુધી પહોંચ્યા પણ છેલ્લી ઘડીએ તમારા હાથમાંથી નીકળી ગયા અને કોઈક બીજું આવી ગયું? એવી કઈ ફિલ્મો હતી? એવા બહુ બધા રોલ્સ છે કે જે મારા સુધી આવ્યા પણ પછી નીકળી ગયા. આ બહુ કોમન છે એક્ટર્સની લાઈફમાં કે આ થતું જ હોય છે. અને આ વસ્તુને મેં સ્ટાર્ટિંગમાં તો મને એમ એક્સેપ્ટ થતું જ નહોતું કે આ શું થઈ રહ્યું છે, મારામાં પ્રોબ્લેમ છે કે મેં કંઈ રોંગ કર્યું છે. બટ આ વસ્તુથી હવે હું યુઝ ટુ થઈ ગઈ છું કે એક આપણે એડ્સમાં કામ કરીએ તો ઇટ્સ અ વેરી લેન્ધી પ્રોસેસ. એક એડ્સ તમને મળતા આટલી બધી વસ્તુઓમાંથી પાસ આઉટ થવું પડતું હોય છે કે લાસ્ટમાં તમારું સિલેક્શન થાય અને આગળના દિવસે તમને એક મેસેજ આવે કે યુ આર ફાઇનલ સિલેક્ટેડ. ત્યારે તમારે સમજવું. જ્યારે સ્ટાર્ટિંગમાં તો આ વસ્તુનું મને ખબર જ નથી પડતી કે શું થઈ રહ્યું છે મારી સાથે, કે કંઈક પ્રોબ્લેમ છે, મેં ઓડિશન ખરાબ આપ્યું છે, મને આવડતી નથી એક્ટિંગ. એટલે બટ ઇટ્સ ટફ પ્રોસેસ. તો સેલ્ફ ડાઉટનો પીરિયડ તો બહુ ત્રાસદાયક હશે. બહુ જ. અને આ વસ્તુમાંથી જો તમે પસાર થઈ ગયા તો તમે દુનિયા જીતી ગયા. એ સેલ્ફ ડાઉટ તો પરીક્ષિત તમારે આવ્યા હશે ને ઘણી બધી વખત? કોઈ કિરદાર તમારા સુધી પહોંચ્યું અને વળી ગયું, નીકળી ગયું, જે કદાચ અત્યારે પોપ્યુલર મૂવીઝ છે કે કમર્શિયલી હિટ મૂવી છે એમાંનું કોઈ કિરદાર એવું કંઈ રહ્યું? આઈ થિંક એના કરતાં વધારે જે રહી જાય નૈશદભાઈ, મને એ લાગે છે કે જે તમે જ કર્યું એને ના પહોંચે. તમારા સુધી પહોંચ્યું નહીં અને કેમ ના મળ્યું અને પછી બીજી જતું રહ્યું, એ તો તમને હર્ટ કરે જ. અને એક સમય પછી જેના લોજિકલ અને પ્રેક્ટિકલ રીઝન્સ હોય તો તમે સમજી શકો કે અચ્છા ઓકે ફાઇન, ફેર ઇનફ. પણ જે તમારા માટે જ હોય, જે તમે જ નિભાવ્યું હોય અને છતાંય ના પહોંચે તો થાય જ. અને આ પ્રોસેસમાં મને એવું લાગે છે કે આ ફિલ્ડમાં સેલ્ફ ડાઉટના પર્સન્ટેજ ઘણા વધારે છે દેન બિલીફ. એટલે તમારે સતત એવા માણસોથી, હું એવું માનું છું, ઘેરાયેલા રહેવું જોઈએ કે જે સતત તમને તમારામાં કોન્ફિડન્સ આપે, ઓવર કોન્ફિડન્સ નહીં. સો હાઉ ડુ યુ મેનેજ ધીસ? એટલે આ ફેસ બહુ ખેર એક્ટર્સની જિંદગીમાં તો થોડો વધારે લાઉડ અને વોકલ હોય છે, પણ સામાન્ય માણસને પણ હવે વારંવાર જોઈતું હોય એ મળે કે ન મળે એ દરમિયાન એને સેલ્ફ ડાઉટ્સ આવતા હોય છે. આજના જીવનનો આ બહુ પોપ્યુલર ટર્મ છે સેલ્ફ ડાઉટ. તમે એક્ટર તરીકે અને વ્યક્તિ તરીકે શું સજેસ્ટ કરો છો? શું કરવું જોઈએ આ સમય દરમિયાન? કેવી રીતે મેનેજ કરો છો? કેવી રીતે એમાંથી બહાર નીકળો છો? સૌથી પહેલાં તો નાસીપાસ નહીં થવાનું. જે થાય છે એને એક્સેપ્ટ કરો અને જેમ લાઈફ તમને લઈ જાય છે એમ તમે જાઓ. કેમ કે તમારી સાથે ક્યારેક કંઈ ખરાબ નહીં થાય.
તો જે રીતે તમને ભગવાન ચલાવે છે એમ તમે બસ ચાલતા રહો. અને તમારી પર્સનલ જે તમારી સાથે જે ઘટના બની છે એ તમે આખી દુનિયાને ના કહો. તમારા જે પર્સનલ તમારું ફેમિલી છે એમની સાથે તમે શેર કરો, જેથી કરીને એ લોકો તમને એક પુશ આપશે અને એ સાચો પુશ હશે. આખી દુનિયાને બતાવવાની જરૂર નથી કે મારી સાથે આવું થઈ રહ્યું છે. તો એક આ રીતે તમારે કરવું જોઈએ એમ. બહુ જ સરસ વાત કરો છો. પણ ભવિષ્યમાં ધારો કે બીજી 2-3 ફિલ્મો આવતા જતી રહેશે ત્યારે પણ આવું જ આ જ માનસ રહેશે. હવે હું બહુ જ યુઝ ટુ થઈ ગઈ છું. મને કોઈ સેટ ઉપર પહોંચાડશે અને પછી એમ કહેશે કે તમે નથી સિલેક્ટ થયા, તમારે ઘરે જવું પડશે. તો જય શ્રી કૃષ્ણ, હું જતી રહીશ. ક્યાં બાત, વાહ, બહુ સરસ, ખૂબ અભિનંદન. પરીક્ષિત? મને એવું લાગે છે કે પ્રેક્ટિકલી આના 2-4 સોલ્યુશન્સ હોઈ શકે. એઝ એન એક્ટર તમે 3-4 વસ્તુ કેટર કરી શકવા જોઈએ. હું માત્ર ફિલ્મો કરું અને પછી મને ફિલ્મો ના મળે તો હું ગીતો કરું. હું ગીતો કરવા માંગુ છું, ગીતો બી નથી મળતા. એડ્સ કરું, એડ્સ નથી કરી શકતો તો નાટકો કરું. એટલે આવા 3-4 પેરામીટર્સ છે કે જેમાં તમારે કામ કરવું જોઈએ એવું હું માનું છું. અને પછી તમને જ્યારે આ બધી જ વસ્તુમાં એવું લાગે કે નથિંગ ઇઝ વર્કિંગ, તો ખાલી કુદરત કે ઈશ્વર પર છોડી દેવું કે એ મને યોગ્ય નથી લાગતું. પૂરતી મહેનત હોય અને પછી રાહ જોવી તો હજી બી સેન્સ બને છે, પણ કંઈક થશે એવી રાહ જોવી એ મને થોડું ફુલિશ લાગે છે. કારણ કે આમાં એક પ્રાઇમ યર્સ પણ હોય છે તમારા, એક દાયરો પણ હોય છે કે આ સમયગાળામાં તમે આ પ્રકારના રોલ કરી શકો છો વધારે. હવે એ જ સમયમાં હું 5 વર્ષ રાહ જોવામાં કાઢી નાખું તો પછી યાર ઇટ વિલ બી ફુલિશનેસ. સો ઇટ્સ બેટર કે એ પ્રકારના બેકઅપ્સ રાખવા કે જ્યાં તમે સસ્ટેન કરી શકો ને રાહ જોવી તમને પોસાય. રાહ જોવી જ ના પોસાય તો તમે જે પછી 5 વર્ષ પછી બી કામ કરશો એ તમારી રિકવરીમાં જશે, ત્યાંથી આગળ નહીં વધો. સો ઇટ્સ બેટર કે તમે બેકઅપ રાખો અને એ પ્રકારની મહેનત ને એ પ્રકારના લોકોથી તો સરાઉન્ડેડ રોજ કે જે તમને બિલીફ આપે, જે ખોટો બિલીફ પણ ના આપે કે યાર જો પહેલાં કરતાં તો તું ગજબ છે, એવું બી ના કહેવા જોઈએ. તમને તમારી વાસ્તવિકતા દેખાડે ને તમને એમ કે છે તારામાં, યુ કીપ વર્કિંગ હાર્ડ, ને સાથે સાથે આ કર જેથી કરીને તું એ એન્ઝાયટી કે ડિપ્રેશનમાં ના જાય કે રોજ રાત્રે તું કામ કરવાની જગ્યાએ તું વિચારોમાં જ પડ્યો રહે. સો આઈ થિંક આ 3-4 વસ્તુઓ થઈ શકે અને કરવી જ જોઈએ માણસે. નિહારભાઈ? કારણ કે એક્ટર્સની જિંદગી તો જરા જુદી છે. એમને તો પણ ક્યાંક ને ક્યાંક શોકેસ કરવાની તક મળી જાય છે અથવા મળતી રહેશે અથવા તે લોકો મેળવી શકે છે. મારી પહેલી ફિલ્મ છે, હું એક્ટર રહી ચૂક્યો છું 8-10 વર્ષ. એ જ કહું છું. પણ પછી દિગ્દર્શક તરીકેની વાત જરા ઓર અઘરી થઈ જાય છે. કારણ કે એકાદ ફિલ્મ ચાલી ગઈ તો બધી ખૂબ આવશે, ન ચાલી તો પછી દિગ્દર્શક તરીકે કે બીજું કંઈ પણ કરવામાં ઘણી બધી એવું મને ઘણા બધા થાય છે. ઓકે સોરી, એવું મને ઘણા બધા લોકો કહી ચૂક્યા છે ને એ વાત એકદમ સાચી છે. ફર્સ્ટ પ્રોજેક્ટ જ તમારો લોકોને ઇન્ટ્રોડ્યુસ કરે છે કે તમે શું ઉખાડ્યું કે શું કર્યું કે ન કર્યું. એ એકદમ સાચી વાત છે. અને પરીક્ષિતે સાચું જ કહ્યું કે એ જવાબ તો ફિલ્મ રિલીઝ પછી જ મળે. અમે અમારી મહેનત તમને કહી શકીએ, કોન્ફિડન્સ દેખાડી શકીએ, સારા જવાબો આપી શકીએ કારણ કે અમે સારું કામ કર્યું છે, પણ અમને તો જવાબ જનતા જ આપશે. એના માટે અમે પ્રિપેર્ડ છીએ. સારો ખરાબ જે પણ કહેશે એના માટે અમે પ્રિપેર્ડ છીએ. આ એક્સેપ્ટન્સ લગભગ તમે અમારી આખી ટીમમાં જોશો. અને હું તો કહું છું એવું હોવું જ જોઈએ. દરેક ફિલ્ડમાં આવું હોય છે. આપણે કંઈ જોબ કરતા હોય તો બોસ હા પાડે અથવા તો ઓવરઓલ તમારો રિપોર્ટ સારો નીકળે તો તમને સેટિસ્ફેક્શન મળે. એના જેવી જ વાત છે. એઝ અ ડિરેક્ટર જો મારી વાત કરું તો હું આર્ટિસ્ટની એક લાઈફ જીવી ચૂક્યો છું ને હું તમને સમજાવી શકું એના કરતાં પણ સારી રીતે એ જર્ની સમજાવી છે અને મને પણ સાંભળીને બહુ સારું લાગ્યું. બીકોઝ દે એક્સપ્લેન ઇટ ટુ યુ વેરી નાઇસલી. હવે હું ડિરેક્ટરની વાત કરીશ કે મને ડિરેક્ટર બનવાનો શોખ અને કીડો વર્ષોથી છે. જ્યારથી હું મુંબઈ ગયો ત્યારથી. ખાલી મને ડિરેક્ટર વર્ડ ત્યારે માઇન્ડમાં નહોતો આવતો. મને મેકર, ફિલ્મ મેકર, એડ ફિલ્મ મેકર આવું બધું ત્યારે હું 25 વર્ષ પહેલાંની વાત, આવું બધું મારા માઇન્ડમાં ચાલતું. અને એટલા માટે જ મેં ત્યાં બધું થિયેટર એકેડમી ને બધું જોઈન કર્યું, પૃથ્વી થિયેટર. હા. અને આઈ સ્ટાર્ટેડ અસિસ્ટિંગ. આ બહુ ઓછા લોકોને ખબર છે. આઈ બીકેમ એન એડી ફર્સ્ટ એન્ડ એક્ટર લેટર. ઓકે. અને એમાં મને બહુ જ મજા આવતી. એટલે થિયેટરના સેટની પાછળથી મોટા આર્ટિસ્ટોને ક્યુ આપેલી છે મેં કે સર હવે આમ બોલો, હવે આમ બોલો, હવે આમ બોલો. એવી રીતે મેં મારું કરિયર સ્ટાર્ટ કરેલું છે. અને એક જમાનો એવો હતો કે સ્ટાર્ટ ટુ ફિનિશ 80-90 પાનાની આખી સ્ક્રિપ્ટ ઇન્ક્લુડિંગ લાઇન્સ અને મુવમેન્ટ્સ યાદ હોય. એક અઠવાડિયું વાંચ્યું હોય 8-10 દિવસ ને પછી મૂકી દીધી હોય. એટલે સરિતા જોશી, વિપુલ મહેતાને મેં અસિસ્ટ કરેલું છે.
તો સરિતાબેનને હું ડાયલોગ્સ ક્યુ આપતો. સૂરજ વ્યાસ કરીને એક અત્યારે થિયેટરમાં શીખવાડે છે, એમની ડમી હું કરતો. તો મને શું લાગ્યું કે ત્યારે બીજા બધા જ્યારે લોકો જોવા આવે એ રિહર્સલ્સ, આ છોકરો સારું કરે છે, એવી રીતે મારું કાસ્ટિંગ થયું છે. અચ્છા. મેં કોઈ દિવસ ઓડિશન કે મીટિંગ કે મને એમ નથી કીધું કોઈને કે મને પ્લીઝ તમે એક્ટિંગમાં ચાન્સ આપો. અને મને એ દુનિયા પણ ગમી. કદાચ સૃષ્ટિને મેં જે ક્વેશ્ચન પૂછ્યો ને કે શું હું એક મેકર બની શકું, તો સૃષ્ટિએ મારા માટે એક જર્ની ડિસાઈડ કરેલી કે તારે જો મેકર બનવું હોય ને તો અહીંયાથી જા. એટલે આઈ ડીડ દેટ અને આઈ એન્જોયડ દેટ પ્રોસેસ. તો આપણે મૂળ ક્યાં ને? ભાવનગર. અરે વાહ. તો એ પ્રોસેસમાં મને બહુ મજા આવી. અને આ હું શું કામ કીડો વર્ડ મેં શું કામ યુઝ કર્યો કે મોકા મને બહુ જ મળ્યા વચ્ચે મેકિંગ કરવાના, બટ આઈ વોઝ નોટ કોન્ફિડન્ટ. રાઈટ. બહુ બધા મોકા મળ્યા. કેટલા બધા લોકોએ કીધું કે નિહાળ તું એટલું સારું વિચારે છે, તું જ કરી નાખ ને. મેં કીધું ના યાર, મને નથી આવડતું. અને તમે અત્યારે જોતા હશો કે મને જવાબ દેવા ગમે છે, કારણ કે જ્યારે મને એ સમજાઈ ગયું કે ધીસ ઇઝ ધ ટાઈમ, ત્યારે હું મારી જાતને હું શું કામ રોકું. દેન આઈ એમ નોટ સ્ટોપિંગ માય સેલ્ફ. હવે ચાલે ન ચાલે, બીજું કામ મળે ન મળે, આઈ ડોન્ટ, એટલે મારા કેરેક્ટરનો ડાયલોગ છે, આઈ ડોન્ટ કેર. બીકોઝ આઈ થિંક જ્યારે પણ જેવું પણ કામ મળશે ને, હું કરવા તૈયાર છું. વાહ. અને આઈ થિંક જ્યારે જે લખ્યું હોય, જે થવાનું હોય છે, પાછું કરીને જ રહેશે. એ એક બહુ મોટી વાત છે, જે પણ જેટલી જલ્દી સમજાઈ જાય એટલું આ કદાચ મેનેજ થઈ શકે છે. ઓકે, કમિંગ બેક ટુ કુંપળ અગેન. કમિંગ બેક ટુ ધ નોન ફાયર રાઉન્ડ. નોન રેપિડ રાઉન્ડ. નોન રેપિડ ફાયર રાઉન્ડ. ગુજરાતી ફિલ્મો જુઓ છો? યસ, એટલે જોઉં છું પણ મને આગળના સવાલો ખબર છે એટલે સોરી. આપણે આ સવાલની પેટર્ન હવે બદલવી પડશે. મને નથી ખબર. ના ના, એ જ સરસ છે. ઓકે, નહીં, યુ આર ડુઇંગ અ ગુડ જોબ. અમને મજા આવી રહી છે ભાઈ, સાચે કહું છું. સારું. હા હા, તો ગુજરાતી ફિલ્મો જુઓ છો? હા, જોઉં છું. કોઈ કહે કે આ ફિલ્મ સરસ છે તો જોઈ લઉં છું. તો છેલ્લે ગમીતી, એ ખૂબ ગમીતી એક ગુજરાતી ફિલ્મ કઈ? મૈયરમાં મનડું નથી લાગતું. છેક ત્યારે જોઈતી? એટલે ના, છેલ્લે નહીં, છેલ્લે એમ નહીં, નવી ના, ફિલ્મોમાં અચ્છા, છેલ્લે નવી એમ. ફિલ્મોમાં રી-રિલીઝ હતી એટલે નવી કહી શકાય, બટ યુ કેન સે અધર ફિલ્મ્સ ઓલ્સો. હા, વર્ષ મેં છેલ્લી ફિલ્મ જોઈ હતી ને ગમી હતી મને. ઓકે. અને ન ગમેલી ફિલ્મ? ન ગમેલી ફિલ્મો તો એવું કંઈ છે જ નહીં. બધી ફિલ્મો આપણને ગમે જ છે. કંગાના. ચાલ, સરસ. ગુજરાતી ફિલ્મોમાં તમને સૌથી વધુ ગમતી એક એક્ટ્રેસ? શ્રદ્ધા ડાંગર. શ્રદ્ધા ડાંગર. ઓકે. કોઈ એક મૂવી જેમાં તમને એવું લાગે કે આ હિરોઈન કરતા મને લીધી હોત તો હું વધારે સરસ કરતી? ના, એવું કંઈ મેં વિચાર્યું નથી, બીકોઝ ડિરેક્ટર જે પ્લેસમેન્ટ કરતા હોય છે એ પ્રોપર રીતે જ કરતા હોય છે, એટલે એવું કંઈ આપણે છે નહીં. બરાબર. છતાં કોઈક એવો એ રોલ તમને એમ લાગે કે આ મને મળ્યો હોત તો મજા પડી ગઈ હોત? હેલ્લારોમાં શ્રદ્ધાનો જે હતો એ. ઓકે ઓકે. કોઈ એક ફિલ્મ એક્ટ્રેસ જેની ફેશન સેન્સ તમને ખૂબ ગમે છે? ઈશા કંસારા. ઈશા, વાહ. એક ડિરેક્ટર જેની સાથે કામ કરવાની ખૂબ ઈચ્છા છે? વિજયાગીરી સર. વિજયગીરી ગોસ્વામી. ઓકે. અને આ ફિલ્મનું એક એવી ક્ષણ જ્યારે તમને તમારી જીવન સાથે એક ક્ષણ રિલેટ કરી શક્યા હો? તમે ટ્રેલરમાં જોયું હશે, એક ફાધર ડોટરનો સીન છે. એ ઓલમોસ્ટ એ જે મુમેન્ટ જ્યારે બની હતી, એ બધી જ મુમેન્ટ મેં મારા ફાધર સાથે આખું રિલેટ કરી દીધું હતું. અને ત્યારે મને મારા ફાધર જ દેખાતા હતા. તો આ મારા માટે સ્પેશિયલ સીન હતો ફિલ્મની અંદર, બીકોઝ હું મારા ફાધર, મતલબ ફાધર મારાથી બહુ જ ક્લોઝ છે, એટલે યસ. યા, ઓકે. તમારા મતે ધારો કે પરીક્ષિત ન હોત તમારી ઓપોઝિટ, તો કોણ હોત? નેક્સ્ટ સવાલ મારા માટે નથી. અરે બાપ રે. દિગ્દર્શકોને અમે ક્યાં રિપ્લેસ કરી શકીએ સાહેબ? થેન્ક યુ. હવે આ તો મને આઈડિયા જ નથી કોણ હોત, બીકોઝ મેં એવું કંઈ વિચાર્યું પણ નથી. હવે વિચારો. એટલે ઇઝ ઇટ ઓકે? હા, એમાં શું છે? તો વિચાર. હું એનો જવાબ આપું? બરાબર. ના ના, ઇટ્સ ગુડ, બરાબર તો છે. હવે સમજી વિચારીને જવાબ આપજો. ના ના ના, જેન્યુઅલી જે લાગતું હોય. ઓકે. I forgot his name. I'm so sorry. વાહ, તારા સિવાય કોઈ નથી. ના ના ના, એક મિનિટ. અચ્છા, ના.
આવે છે ધીરે ધીરે આવે છે. ના એકચ્યુઅલી હું નામમાં બહુ જ ઓલી મેમરી તો મારી film કહી દે. નથી. ના યાર ના ફિલ્મ નથી કેવી. ના ફિલ્મ છે પણ એનું નામ હું ભૂલી ગઈ પણ તો છું. ફિલ્મ કે નામ નાક તો પાડે યાદ છે. નથી આવી અરે રહ્યું. હમણાં બચ્ચુની બેનપણીમાં જે હતા ને દેવર્ષિ. હા દેવર્ષિ સોરી wow. યા દેવર્ષિ ઓકે. સોરી આઈ એમ સો સોરી. ના એમાં અમને sorry કઈ શું વાંધો કામ નહીં. યાર? ઓકે પરીક્ષિતને sorry. ઓકે નેક્સ્ટ પ્રોજેક્ટ્સ કયા છે? શેમાં આવશો? શેમાં હવે અમે તમને વધારે જોઈશું આ ફિલ્મ પછી? આ ફિલ્મ પછી તો ઓલમોસ્ટ મારી એડ્સ બધી બેક ટુ બેક ચાલતી જ હોય છે કે મારી એક એડ્સ છે એક ફિનોક્સ મોલમાં એક ગુચીની બ્રાન્ડની મેં એડ કરી છે. વાહ એ ક્યા એડ બાત હવે હે રિલીઝ થવાની છે એટલે યસ. ગુજરાતી ફિલ્મ મેકર્સને તમારા માટે તમારે પિચ ઇન કરવું હોય કે મારા તરફ ધ્યાન આપો, હું બહુ ટેલેન્ટેડ એક્ટર છું, તો શું કહેશો તેમને કે જેથી તેઓ તમને તેમના નવા પ્રોજેક્ટ્સમાં તમને કન્સિડર કરે? હા એટલે એ જ કે આવા દે કરીને અમારી એક ફિલ્મ આવી રહી છે કે જેમાં મેં બહુ જ સરસ પરફોર્મ કર્યું છે. જેવી હું છું એવું જ મેં કેરેક્ટર પ્લે કર્યું છે. એટલે તમે લોકો એ ફિલ્મ જોજો જેથી કરીને તમને ખબર પડે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક આવી પણ ફિમેલ છે જેથી કરીને તમે કાસ્ટ કરી શકો. સો યા હું થોડું એડ કરું પ્લીઝ. હા પ્લીઝ. એ જેવી છે એવી જ એક્ટિંગ કરી છે એવું એનું માનવું છે. આઈ થિંક એ દરેક પ્રકારના કેરેક્ટર સારી રીતે કરી શકે છે. ક્યાં બાત. ચાલો ખૂબ 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 અભિનંદન. છેલ્લો સવાલ પરીક્ષિતને અને નિહારભાઈને અત્યાર સુધી ન કહેલું આજે કંઈક કહેવું હોય તો એક વાક્યમાં એ શું હોય? એવું કંઈ છે જ નહીં બીકોઝ મારું કેવું છે કે હું મારું દિલમાં જે હોય ને હું બધું કહી જ દઉં છું. અચ્છા. એવું કંઈ આપણે રાખતા જ નથી કે દબાઈને એટલે બેસી. કઈ ખરાબ જ એવું જરૂરી નથી ખરાબ નહીં સરસ વાત પણ હોઈ શકે છે. સારું જ એટલે મેં કોઈ દિવસ કંઈ સાંભળ્યું નથી. ના એવું કોને કંઈ કીધું છે મને ખબર નહીં. એવું કંઈ છે નહીં. પણ એ કે છે એમને બાકી ક્યારે સાંભળો એમ કે છે. એમને સાંભળવું છે, મૂળે બંનેને સાંભળવું છે. કંઈક કહી દે આજે. હા પ્લીઝ. કશું છે જ નહીં સર. લો બસ કાંઈ નથી. એટલે આજ છે કાંઈ નથી. ખબર નહીં હું બહુ કહેવા સિરિયસ જેવું. છું કે કેમ મને એવું લાગે છે. It's okay, it's okay. એ બે તોફાની છે, તારામાં વાંધો નથી. ચલો ઓન ધેટ નોટ કૂપર માટે બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. કેટલા માર્ક્સ? એવું બધું એવું કશું નથી. માર્ક્સ નહીં બીકોઝ મેં તો ના બહુ માર્ક્સ સિરિયસ ના હેમ્પર ના નથિંગ, ઓનલી કોફી. હા બરાબર છે. યસ પરીક્ષિત, જી કેન વી બિગિન? પ્લીઝ. લગભગ અમારે ત્યાં 5-7 વાર તો ઓછામાં ઓછા તમે હવે આવી ચૂક્યા છો. જી. તો તમારા માટે જલસોને લગતા કેટલાક સવાલ છે. ઓહો. જોઈએ જલસો વિશે તમે કેટલું જાણો છો. જી જી. તમે પહેલી વાર જલસોમાં ક્યારે ને કઈ ફિલ્મ માટે આવ્યા હતા? હું 7મ 8મ માટે આવ્યો તો 2022માં. ક્યાં બાત હે. એ સરસ મૂવી હતી હો. પણ જી. એવું લાગે છે કે એની ઓછી નોંધ લેવાય. 2-3 ફિલ્મો માટે મને એવું લાગે છે. અને હું બહુ પ્રામાણિકપણે મારી ફિલ્મોને જજ કરતો હોઉં છું. આઈ થિંક 7મ 8મ વોઝ વન ઓફ ધેમ. ઇન્ટરવ્યૂ એક એવી હતી, મને એવું લાગે છે કે ધીસ ઇઝ ધી પરફેક્ટ ટાઈમ ટુ રિલીઝ ઇન્ટરવ્યૂ. રાઈટ. એક એવી વાર્તા કે જે મિડલ ક્લાસ લોકોને વધારે કનેક્ટ કરે. અને આંટીપ્રેનર, આ 3 ફિલ્મ માટે તો મને એવું લાગે જ છે કે વધારે પહોંચવી જોઈતી હતી. ઓકે. જલસોનો લોગોનો અત્યારનો કલર શું છે? બ્લુ. લવેન્ડર. હા એટલે Oh my સોરી હું થોડો God. કલર બ્લાઇન્ડ છું, બટ બ્લુ લવેન્ડર. હા સોરી. અમે જેને જલસો જલસો કર્યા કરીએ છીએ એનું એક આખું નામ શું છે? શું પડશે મને ખબર જ નથી. ઓપ્શન આપો એને. ઓપ્શન 1 2. આમાં કેવું છે, જે દિલમાં વસ્તુ આય હોય હાય. એને યાદ રાખો. હું યાદ રાખતો નથી કારણ કે હું ભૂલતો જ નથી. તમે સમજો. વાડલિયા. હવે અત્યારે ના વાંચવા જાઓ. હું તને હેલ્પ કરું છું. જલસો ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ. હા, જલસો ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ. યસ. ફેર ઇનફ. જલસોમાં ફિલ્મ પ્રમોશન ઇન્ટરવ્યુ માટેના શોનું એક સમયે એક નામ હતું, તમને યાદ છે એ નામ? શુદ્ધ દેશી સંવાદ. ક્યાં બાત હે. જલસોના વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલમાં એક સેગમેન્ટ હતું જેમાં તમે આવ્યા હતા. જી. એ સેગમેન્ટનું નામ શું હતું યાદ છે? લવ બવ ને એવું બધું. ક્યાં વાત હે. યસ. એક પ્રશ્ન જે અમારા ઇન્ટરવ્યુમાં અમે ફરજિયાત પૂછીએ છીએ. જી. કયો? છેલ્લે જોયેલી ગુજરાતી ફિલ્મ ગમેલી અને ન ગમેલી. જી આ વખતે મને નહીં પૂછે. કોણે કીધું તને એવું? હા પૂછી લો.
જલસુના કેટલા પોડકાસ્ટ જોયા છે? લગભગ આવતા બધા જ. હવે તો 2x માં પણ જોઉં તો છું જ. જોઉં છું લગભગ, એટલે ગણતરીમાં નથી ખબર પણ લગભગ બધું જ. ઓકે, નવી કઈ ફિલ્મના પ્રમોશન માટે અહીં પાછા આવશો? વાંકી ચૂકી લવ સ્ટોરી હોપફુલી એના માટે જલ્દી જ વિધિન. એ પણ આ મહિને જ આવી રહી છે ને? ના, ડિસેમ્બરમાં? ના, ઇટ્સ નોટ કમિંગ ઇન ધીસ યર. એટલે હજી મેં 4-5 દિવસ પહેલાનું ડબિંગ પતાવ્યું છે લાસ્ટ વીક. ઓકે, એટલે લેટ્સ સી, આઈ થિંક જાન્યુઆરી ફેબ્રુઆરી આસપાસ હોવું. થેન્કફુલ. બાકી 2025માં તો ઘણી બધી સરસ મૂવીઝ ને બધું જ આવી ચૂક્યું છે, એટલે હવે નવા વર્ષ માટે બાકી રાખો તમે લોકો. અમને અઘરું પડી જાય છે ઇન્ટરવ્યુ ફટાફટ લેવું ને પછી ફટાફટ એડિટ કરવું, કારણ કે દર શુક્રવારે કોક આવે ને શનિવાર રવિવારમાં અમારે મૂકવાનું હોય, અમે થાકી જઈએ છીએ. પણ ખૂબ બધી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. તું જ્યારે પણ આવે છે, યુ હેવ રાઇટલી મેન્શન્ડ ઇટ પ્રિવિયસલી ઓલ્સો, તું એકદમ ઘરના દીકરા જેવો લાગે છે, એકદમ ઘરનો છોકરો લાગે છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. આજકાલ તમારા વર્કઆઉટમાં તમે બહુ ધ્યાન આપી રહ્યા છો. કેમ? ઓપ્શન છે અમારી પાસે. તમને કોઈ એવું કીધું કે તમારું બોડી વધી ગયું છે અને બાઇસેપ્સ નથી દેખાતા? બી, ખાવા પર કંટ્રોલ નથી કરી શકતા એટલે વર્કઆઉટ વધારવું પડ્યું છે? સી, દિવાળીની રજાઓમાં બહુ મજા કરી હતી? અને ડી, નવી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે? ના, સી ઓપ્શન વધારે છે. દિવાળીની રજાઓમાં મજા કરી હતી વધારે. અને મને એવું લાગે છે કે વિન્ટર એ સમય છે કે જ્યારે તમારે એક ચોકઠામાંથી બહાર નીકળીને રોડ ઉપર તમે ઠંડી સવારની મજા લઈને, સવારની જે ઠંડક હોય છે એની મજા લઈને વર્કઆઉટ કરવું જોઈએ. તો બસ એવું એક રૂટીન. યુ આર મોસ્ટલી વેલ ડ્રેસ્ડ. ઓકે. તમારું ડ્રેસિંગ તમે પોતે જ નક્કી કરો છો કે કોઈની હેલ્પ લો છો? એન્ડ વોટ ઇઝ યોર સ્ટાઇલ ફંડા? મોસ્ટલી મારા મગજમાં હોય કે મારે શું, ક્યાં, કઈ જગ્યાએ કેવું પહેરવું છે. હું માનું છું દરેક જગ્યાનો એક યુનિફોર્મ હોય, એવું નહીં કે આ જ પહેરાય ને આ જ ના પહેરાય. અને ઓફકોર્સ માય સિસ્ટર્સ, માય વાઇફ શ્રેયા, એ લોકો મને હેલ્પ કરતા જ હોય છે. અને કોઈ ફંડા નથી મને. આઈ ડોન્ટ લાઇક ટુ બી ડ્રેસ્ડ ટિપિકલી. બસ દેટ્સ ઇટ. પુરુષોના કોસ્મેટિક્સની ને એમના ગ્રૂમિંગની પણ અત્યારે એક બહુ ચર્ચાઓ થાય છે અને ખૂબ બધા હવે તો અવેલેબલ છે બધું, ઘણું બધું. તમારી કોઈ સ્ટાઇલ ટિપ તમે એમને આપવા માંગશો? આઈ થિંક કોસ્મેટિક્સ કરતાં તે ઇન્ટરનલ ક્લિનિંગ બહુ જરૂરી છે. વેન યુ આર ઇન્ટરનલી ક્લીન તો કોસ્મેટિક્સની બહુ ઓછી હેલ્પ લેવી પડે. અને આઈ એમ વન ઓફ ધેમ કે મને મેકઅપ બહુ જ ઓછો ગમતો હોય છે. હમણાંથી હું ખાલી મારી દાઢી ગ્રે થવા માંડી છે અમુક જગ્યાએ, એટલે એ હું કવર કરતો હોઉં છું. અને એ બી મને કહેવામાં આવ્યું છે, એટલે બાકી હું એ પણ નહોતો કરતો. બાકી તો કોસ્મેટિક્સમાં તમે રેગ્યુલરલી અમુક પ્રકારની હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો તો કોસ્મેટિક્સની જરૂર ઓછી પડે. ને પછી રૂટીન ડી10 છે, સ્ક્રબ છે, ક્લિન્ઝિંગ છે, ધેટ્સ ઇટ. અત્યારે એક ચર્ચા એવી પણ ચાલી છે કે પુરુષો વધારે સ્ટ્રેસ્ડ છે સ્ત્રીઓ કરતા. તમે માનો છો? જુદા જુદા એરિયાઝમાં જુદી જુદી સ્ત્રીઓ પર આપણે સદીઓથી જે સ્ટ્રેસ મૂક્યો છે એટલે કદાચ બની શકે કે થોડું હવે પુરુષો પર વધારે સ્ટ્રેસ. આઈ થિંક ઓવરઓલ લાઈફસ્ટાઈલ જ સ્ટ્રેસફુલ બહુ થઈ ગઈ છે. એટલે જેન્ડરના સેન્સમાં મને નથી લાગતી ખાલી કે મેલ્સ કે ફિમેલ્સ. આઈ થિંક ઓવરઓલ બધા બહુ જ એન્ઝાઇટી, સ્ટ્રેસ, ઓવર થિંકિંગ ને ઓછા ખુશ મને દેખાય છે. એવું મને બહુ લાગે છે. એ પુરુષો પણ હોઈ શકે ને સ્ત્રીઓ પણ હોઈ શકે. હમણાં એક બહુ જ વાયરલ વિડીયો થયો હતો, તમને જો કદાચ ખ્યાલ હોય તો. રેલવે સ્ટેશન પર એક છોકરો રડતો હતો અને એનો એક ડિરેક્ટરે રીલ કરી હતી, ઇફ યુ રિમેમ્બર. એની ઉપર લખ્યું હતું, મેન કેન ઓલ્સો ક્રાય બટ ઇન સાયલન્સ. What do you feel about it? What do you have to say about that? Do you think that men should cry publicly and loudly and not in silence? Or men should cry or not? I think men should cry first of all. Men can cry. અને રાધિકા, જેને લોકો આરજે રાધિકા તરીકે ઓળખે છે, બધાને ખબર છે કે બહુ જ સરસ એક કેમ્પેન કરેલું કે મેન કેન ક્રાય, ઇફ આઈ એમ કોટિંગ ઇટ કરેક્ટ. અને કમિંગ ફ્રોમ અ ફિમેલ, કે એક ફિમેલ કોઈ સ્ત્રી વાત કરી છે કે પુરુષો રડી શકે, રડવું જોઈએ, એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એ બહુ જ ઇમોશનલ ઘટના હતી. એટલે મેન શુડ ક્રાય અને મેન શુડ સરાઉન્ડ ધેમસેલ્વ્સ વિથ સચ ફિમેલ્સ. એવા ફિમેલ્સથી ઘેરાયેલા રહે કે જે એમને સમજાવે અને કહે કે તમને રડવું આવે તો રડી લેવાનું, હસવું આવે તો હસી લેવાનું, બહુ પોતાને બાંધો નહીં. પછી એ પબ્લિકલી હોય, એકલામાં હોય, આઈ ડોન્ટ થિંક કે એકલામાં રડવું જોઈએ. પબ્લિકલી રડશો તો કોક તો આંસુ સાફ કરવા આવશે, તો એવું રાખવું જોઈએ બિલકુલ. બટ મને એવું લાગે છે મેન છે એ એની ગમતી વ્યક્તિ પાસે જ રડી શકે છે. ધેટ્સ ટ્રુ. That's true.
ધેટ્સ ટ્રુ. ઓકે, ઓન ધેટ નોટ, પરીક્ષિત, છેલ્લે ક્યારે રડ્યા હતા અને કયા કારણસર? આઈ થિંક 2-3 દિવસ જૂની જ વાત હશે. ગઈકાલે પણ થોડો હું એક જગ્યાએ અમે ઇન્ટરવ્યૂ પોડકાસ્ટમાં ગયેલા અને હું બહુ જ એક્સપ્રેસિવ છું, એટલે મને રડવું આવે તો રડી લેવાનું, પણ ઘણી વખત ઓન કેમેરા અથવા તો ઇન્ટરવ્યૂઝમાં રડો ને તો એ નરેટિવ બહુ ચાલે કે ઇન્ટરવ્યૂ માટે રડ્યો, એટલે ત્યારે જ હું કંટ્રોલ કરતો હોઉં છું, કારણ કે એવું ક્યારેય હું નથી કરતો. આ સાઈડ તો અમને તમારી ખબર જ નથી. આજે આ પહેલી વખત આ બધી વાતોથી અમને ખબર પડી રહી છે. ઓકે, તમારી ફેશન સેન્સની વાત નીકળી હતી, તો આ સવાલ, તમારા મતે આપણી ઇન્ડસ્ટ્રીમાંથી કયા એક્ટરને ડ્રેસિંગ સેન્સ શીખવાની જરૂર છે? શીખવાની જરૂર છે બધાને, એટલે બધાએ પોતાને અપગ્રેડ કરતા રહેવાની જરૂર છે. કોઈ એકને હું પણ આવી ગયો એમાં, બધાએ, હું પણ બધાએ અપગ્રેડ કરતા રહેવાની જરૂર છે. એટલો દોડાયો છે ને. 8 વાર આવી ગયો છે અહીંયા, લગભગ 5-7 વાર આવી ગયો છે, એટલે નહીં પકડાય આપણાથી. પતી ગયો, અમે મૂકી દીધું બગલ અધ્ધર મારી. બધા બહુ જ સરસ ડ્રેસ થાય છે, પણ સમય સાથે ઇન્ક્લુડિંગ મી બધાએ હજી અપગ્રેડ થતા રહેવાની જરૂર છે. ઓકે, ફાઇન. અમને એવું લાગે છે કે ઘણી બધી બાબતોમાં યુ બિલોંગ ટુ ધેટ ઓલ્ડ સ્કૂલ. ઓલ્ડ સ્કૂલ હોવાનો એક ફાયદો અને એક નુકસાન શું? ઓલ્ડ સ્કૂલ હોવાનો ફાયદો એ છે કે કદાચ મને એવું લાગે છે કે ઇમોશનલી તમે વધારે કનેક્ટ કરી શકશો લોકો સાથે, સેન્સિટિવિટી તમારામાં થોડીક વધારે હશે. એવું નથી કહેતો કે આજના લોકોમાં નથી કે અથવા તો આજના થોટ્સ ધરાવતા લોકોમાં નથી, પ્રમાણમાં ઓછું છે, મને એવું લાગે છે. નુકસાન એ છે કે તમે જ્યારે બહુ જ ઓલ્ડ સ્કૂલ હો તો તમારો ગ્રોથ અટકી જાય અને તમને ખબર જ ના હોય, તમે અવેર જ ના હો કે હું ઓલ્ડ સ્કૂલમાં એ રીતે હું સ્ટક થઈ ગયો કે ગઈ છું કે હું ખબર નથી પડી રહી કે આગળ લોકો કેટલા વધી ગયા છે. હું તો આઈ થિંક બંનેનું જ્યારે કોમ્બિનેશન હોય, તમે જ્યારે આજના યુગ સાથે, આજના થોટ સાથે પણ થોડા તમે એમની સાથે કદમથી કદમ મિલાવવા જોઈએ અને તમારા અમુક એવા રૂલ્સ, રેગ્યુલેશન્સ અથવા તો થોટ્સ હોય કે જેને તમે પકડીને ચાલો તો તમે અલગ પણ તરી આવશો, દેખાડવા માટે નહીં પણ ખરેખર, અને તમે આગળ પણ વધી શકશો. વાવ, ગ્રેટ. ઓકે, તમને ખ્યાલ છે કે તમારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઘણી બધી છોકરીઓએ તમને કાનુડો એવી કમેન્ટ કરી છે. શું કારણ છે આનું? આઈ ડોન્ટ નો. આપણે ખબર નહીં કેમ આવું કહ્યું છે, બટ આપણે જસ્ટ ગોપીઓ વધારે છે એવું છે. ઇઝ ધેટ ટ્રુ? મેં નથી વાંચી એટલે કહું છું, બીકોઝ અમારી ફિલ્મમાં એક લાઈન છે એના માટે કે યુરોપનો કાનુડો છે, એ અમે આમનામ જ લીધી છે, તો આઈ ડિડ નોટ નો ધીસ. આઈ એમ શ્યોર કે એમનો એ જ રેફરન્સ હશે, પણ આપણે તો પૂછી લઈએ. જે એવું કહેતા હોય છે, આઈ થિંક મેજરલી પીપલ લાઈક માય સ્માઇલ, જેમાં અગેન મારો કોઈ હાથ નથી, ઇટ ઇઝ ગોડ ગિફ્ટેડ, અને એમાં કંઈ એવી કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી ધાર પણ નથી મારી, પણ ઘણી વખત કોઈનું સ્મિત એવું હોય કે જે જોઈને તમને એવું થાય કે વાવ યાર, હી ઓર શી સ્માઇલ્સ વેરી નાઇસલી, અથવા તો એ જોઈને મજા આવે છે. અને મને ઘણી વખત ઘણી જગ્યાએ પ્રમોશન્સમાં એવી પણ સલાહ મળી છે ઓડિયન્સથી કે તમારા દાંત સરખા કરાવી લો, તમે એક્ટર છો, આવું ના સારું લાગે. પણ મને એ ઇમ્પરફેક્શનની જ મજા લાગે છે, કારણ કે એવું લાગે છે કે અમે કાર્પેન્ટર થઈને પોતાને એક પેલામાં નથી બેસાડવા માંગતા, હું નથી થવા માંગતો. ઇટ્સ ઓકે ટુ બી નેચરલ, ઇટ્સ ઓકે ટુ બી નોટ પરફેક્ટ. એ તો પ્રમોશનમાં લોકો આવું કે છે દાંત સરખા કરાવી લો. હું એક કોણ છે આ લોકો? કોણ હે ये लोग? कहां से आते हैं? પ્રોડ્યુસરે જ કીધેલું, અને હું ત્યારે બહુ જ મને એવું થઈ ગયું હતું કે યાર આ રીતે કેમ કહ્યું. હું એક ફિલ્મની મીટિંગ માટે ગયેલો, એમણે મને કીધું, અને પછી હિરોઈન પણ હતી, હિરોઈન સાથે મેં ઘણું કામ પણ કર્યું છે, અને પછી એ મને સાઈડમાં લઈ ગયા અને કે બધું વર્કઆઉટ કરે છે, પણ કે આ દાંતનું તમે કંઈ 3-4 મહિનામાં કંઈ કરાવી શકો? એટલે મેં કીધું સોરી સર, હું સમજો નહીં. તો કે આ તમારા દાંત જે છે એને તમે સરખા કરાવી શકો? અને ત્યારે મેં હા પણ પાડી હતી, ટુ બી વેરી ઓનેસ્ટ, કારણ કે મારી પાસે બીજો કોઈ જવાબ નહોતો, બિકોઝ મને એવી અપેક્ષા નહોતી કે આવી કોઈ વાત મારી જોડે કરશે, કારણ કે હું એવી સ્કૂલમાંથી કે એવા માંથી નથી આવ્યો, અપબ્રિંગિંગમાંથી, કે મારે તમને તમારા ચહેરા કે શરીર કે એના વિશે કહેવાનું. હું હેલ્થ વિશે કહેવામાં બહુ માનું છું, દેખાવ વિશે કહેવામાં નથી માનતો. તેમણે મને કીધું ત્યારે મેં હા પણ પાડી, અને પછી મને એવું લાગ્યું હું નહીં યાર, મારે નથી કરવું આ રીતે કામ, બિકોઝ આઈ એમ નોટ અ પ્રોડક્ટ. હું માણસ છું જે એક્ટર છે, અને દેટ્સ હાઉ આઈ સી એવરીબડી એલ્સ. તો મને પણ એવા લોકો સાથે કામ કરવું ગમશે કે જે મને એ રીતે જોવે. આપણી ગુજરાતની ઇન્ડસ્ટ્રીની આ જ વાત મને બહુ ગમે છે. તમે બોલિવૂડના કોઈ પણ એક્ટરને પકડીને લઈ લો, સિવાય કે આજકાલના જે થોડા યંગસ્ટર્સ આવ્યા છે એ થોડા ઓપન છે અને આવું બધું બોલતા હોય છે, બાકી લુક વિશે, દાંત વિશે, મેકઅપ વિશે તમે કોઈને જ બોલતા નહીં જો, કારણ કે અમુક લોકોના તો તમે મેકઅપ ઉતારો ને તો અમને આપણે ઓળખી જ ન શકીએ એવા હોય છે.
તો દેટ્સ ઓકે. આઈ મીન એમાં કોઈ ખરાબ નથી. ઇફ દે આર ટેલેન્ટેડ તો એક્ટિંગ કરી શકે છે. હું કોઈ નથી અને કંઈ કહેવા, પણ આ જે ગ્રાઉન્ડેડનેસ હું જોઈ રહ્યો છું ને એ જ મને હંમેશા આજથી પહેલેથી અટ્રેક્ટ કરતી આવી છે. અહીંયા મને પણ તમે જુઓ કે અમને ખુલીને બોલવાનું મન થાય છે. અમે એ નથી વિચારતા કે લોકો સાંભળીને શું રિએક્ટ કરશે કે જજ કરશે. કરે તો ઠીક છે, બટ ધીસ ઇઝ વોટ આઈ લાઇક અબાઉટ અવર ઇન્ડસ્ટ્રી. ઓફકોર્સ એનો સમય ઘણો બદલાયો છે, એટલે કદાચ આ વાતો હવે થોડી ઓપનલી સાંભળવામાં પણ આવે છે. પહેલા એવું નહોતું. પણ હિરોઈન તરીકે તમને આવા અનુભવો થયા હશે કે કોઈએ કંઈ શારીરિક દેખાવ બાબતે કંઈ કમેન્ટ કરી હોય ને તમારી પાસેથી અપેક્ષા રાખી હોય કે આનો કોઈ ફેરફાર શક્ય છે કે નહીં, વાળ કે એવું કંઈ, એમ કંઈ પણ? હા, એટલે મને પણ એવી કમેન્ટ્સ આવેલી છે કે મારા ફેસ પર બહુ બધા મોલ્સ છે, તો તમે કઢાવી દો એને, આ તમારા સ્ક્રીન ઉપર ખરાબ લાગશે. અને ઘણા લોકોએ એવી પણ કમેન્ટ્સ કરેલી છે કે આ મોલ્સથી તમારી બ્યુટી ઓર એન્હાન્સ થાય છે. એટલે હું એવું વિચારું છું પર્સનલી કે તમે જેવા છો ને ઇનસાઇડ કે આઉટસાઇડ એવા જ તમે રહો. તમારે ચેન્જ થવાની કોઈ જરૂર નથી. ભગવાને આટલો સરસ લુક આપ્યો છે દરેકને, તો શું કામ એને છેડછાડ કરો છો? એબ્સોલ્યુટલી. સોરી, મને એક કિસ્સો આવે છે, ટૂંકમાં જ પતાવીશ. પ્લીઝ. યાદ આવ્યો. અમારે નિરાશ છે, તમારે ઉતાવળ હોય તો ટૂંકમાં પતાવજો. આંટીપ્રેન્યોર ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ 2025માં, અને અમે લોકો રિલીઝ થયાના બીજા કે ત્રીજા દિવસે આખી ટીમ અમે લોકો મુંબઈ ગયેલા, કારણ કે મુંબઈમાં સ્ક્રીનિંગ હતું. અને જે દિવસે સ્ક્રીનિંગ હતું સાંજે દિવસે ત્યાં ચર્ચગેટ પાસે એક થિયેટર છે રાજન્સનું, ઇફ આઈ એમ નોટ રોંગ, કે જ્યાં 600-700 સીટર સીટિંગ કેપેસિટી છે. ત્યાં બહુ જ બધી ફિમેલ્સે એ શો બુક કરેલો. અને થતું હતું એવું કે બિકોઝ ફિલ્મમાં મેક્સિમમ ફિમેલ્સ છે ને મારું કેરેક્ટર જે છે એ લોકોને એમને બહુ લાગણીશીલ લાગતું હતું અથવા તો એ રીતે અટ્રેક્ટ કરતું હતું. એટલે હું જ્યારે ત્યાં ગયો તો મને બહુ અલગ અવતારમાં જોયો કે મેં જીન્સ પહેર્યું હતું તો અહીંયાથી ફાટલું હતું અને શર્ટ પહેર્યું હતું અને ગ્લેર્સ હતા. અને દેટ્સ હાઉ આઈ નોર્મલી સ્ટાઇલ. એ પર્પઝ કોઈ એ મગજમાં હતું કે ત્યાં પણ જવાનું છે, એટલે અમે ત્યાં ગયા. અને લગભગ 600 લોકો હશે તો એમાંથી 598 લોકોએ મને આમ બહુ જ પ્રેમથી વહાલ કર્યું ને આમ ફોટો પડાવ્યો, બધા જ સાથે. અને છેલ્લે અમે નીકળી રહ્યા હતા તો પછી એક ગ્રુપ ઓફ આંટીઝ હતું. એ આંટી એમાંથી એક, હું આમ ચાલતો એમને ક્રોસ કરીને ગયો, મને કે અરે સાંભળતો રાજ્યા, બિકોઝ એ ફિલ્મમાં મારું નામ રાજુ હતું, સુપ્રિયાબેન મને રાજ્યા કહીને બહુ સંબોધે છે. મેં કીધું હા. પછી મને કે અહીંયા, એટલે હું ગયો. મને કે આ તે શું પહેર્યું છે એમ. એટલે મને સમજાણું નહીં 2 મિનિટ, બિકોઝ મેં કોઈ એવા રિવીલિંગ ક્લોથ્સ અથવા તો એવું કંઈ કે જે બીજા કોઈને ઓકવર્ડ કરી નાખે અને છતાં હું કોન્ફિડન્ટ હોય એવું બી મેં કશું નહોતું પહેર્યું. મુંબઈ. હા, અને હું જેન્યુઅનલી કહું છું. ઘણા લોકોને એવું હોય છે, ખાસ કરીને સોરી પણ મુંબઈના લોકોને, કે અમદાવાદના લોકોની વિચાર યાર કેવા હોય છે. બટ આ એ લોકોને એક જવાબ તો નહીં કહું, પણ મારો એક્સપિરિયન્સ છે. એટલે મને એમણે બોલાવ્યો, મને કે આ તે શું પહેર્યું છે? મેં કીધું સોરી મેમ, તો કે આ તને શોભે છે? અને બહુ સિરિયસલી એમણે કીધું, બહુ આમ કડકાઈથી. હા. અને મને બહુ જ એમનો ખરાબ અપ્રોચ લાગ્યો મારા પ્રત્યે, કે આ રીતે આ આપણા સંસ્કાર છે, ગુજરાતી સંસ્કાર છે આપણા. તને જોઈને કેટલા લોકો, કેટલા છોકરાઓ છોકરીઓ બગડે છે, તને ખબર પડે છે? તમે એક્ટર્સ છો, તમે ગુજરાતી એક્ટ્રેસ થઈને આ પ્રકારના કપડાં પહેરો છો. મેં ખાલી એક જીન્સ પહેર્યું હતું કે જે જીન્સમાં અહીંયા બંને જગ્યાએ દેશી ભાષામાં કહું તો અહીંયા ફાટલું હતું. અને મને હવે હું થોડો ટ્રેન થઈ ગયો છું. મેં કીધું સોરી મેમ, ઇટ્સ ઓકે, પણ મને બહુ ગમે છે એટલે મેં પહેર્યું. તો કે ના પહેરવું જોઈએ આવી રીતે. અને ખરેખર આમ જે કોઈ ના હોય કે જેને ના જ ગમ્યું હોય કે આ બહુ શીમલેસ પ્રકારના કપડાં છે એવું કહીને જતા રહે. અને પછી એ જે 3 બહેનો ઊભા હતા એમને કીધું જો હીરો હોય તો આપણે તો એને કહેવાનું તો એ કહી દીધું, તો કદાચ એમને એમની સામે હીરો બનવું હશે એટલે એમણે મને કીધું. પણ મને બહુ જ એવું લાગ્યું કે અરે યાર કેમ આ રીતે વાત કરી, બટ દેન આઈ વોઝ ઓકે. પણ ઘણી વખત એવું લાગતું હોય છે કે આપણને મુંબઈના લોકો બહુ જ બ્રોડ માઇન્ડેડ હોય છે, અમદાવાદના લોકો બહુ જ એક પ્રકારની વિચારસરણી રાખતા હોય છે. એવું નથી હોતું. દરેક શહેરમાં દરેક પ્રકારના લોકો હોય છે. અને આઈ થિંક મોટા શહેર અને નાના શહેરની આ પેલી એક જે સરખામણી થાય છે એમાં આવું થાય જ છે. આપણે અમદાવાદથી કદાચ સુરેન્દ્રનગર કે જુનાગઢ કે ભાવનગર જઈએ તો ત્યાં એમને એવું લાગે કે અમદાવાદ વાળા જરા તોછડા હોય છે અને જરા થોડા વધારે ફાટીને ધુમાડે ગયેલા હોય એવું જે ખરેખર કહેતા હોઈએ છે એવું હોય છે. એવું જ શક્ય છે. પણ આ ફાટેલું જીન્સ જે છે ને એ મને લાગે છે ઘણો અપયશ અપાવે છે. એટલે ત્યારથી હું એટલો તો પહેલો થયો છું
કે હું હવે ધ્યાન રાખું છું કે પ્રમોશન્સમાં તો એ પહેરીને ના જાઉં કે પછી કોઈ કમેન્ટમાં લખે કે આ શું પહેરવું છે. ખાસ કરીને માસીઓને તો ખૂબ તકલીફ પડે છે. મને વિશ્વાસ છે કે દરેક જેણે પહેલી વાર એ પહેર્યું હશે અને ક્યાંક તો આવો ધમકાવવાનો અનુભવ થયો જ હશે. પણ હા, આ એક બીજી વાત પણ છે જ સાથે સાથે કે આપણે લુક્સ અને આઉટર એપિરિયન્સથી એટલા બધા એકબીજાને જજ કરી લઈએ છીએ કે જરા કે તકલીફદાયક સ્થિતિમાં પહોંચી જાય છે. ઓકે, ખૂબ સુંદર વાતો અને ખૂબ મજાના અનુભવો તમારા જાણીને આજે બહુ વધારે મજા પડી રહી છે. છેલ્લો સવાલ. જી. છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ, છેલ્લે જોયેલી ને ન ગમેલી ગુજરાતી ફિલ્મ? મને કાશી રાઘવ બહુ અંડરરેટેડ લાગેલી. મને એના પરફોર્મન્સીસ બહુ રિયલ લાગેલા અને મને ઓવરઓલ અપેક્ષા હતી એના કરતાં મને બહુ વધારે ગમેલી અને બહુ ઓનેસ્ટલી કહી રહ્યો છું. બહુ જ બધી એની વચ્ચે એના પછી ફિલ્મો આવી ગઈ છે, બહુ જ બધા પ્રેમિયર્સ થઈ ગયા. દેટ વોઝ ધ લાસ્ટ પ્રેમિયર આઈ વેન્ટ ઇન ટુ, એટલે મને એ રીતે પણ એ બહુ જ વિવિડલી યાદ છે. નહીં ગમેલી ફિલ્મમાં મારી જ ફિલ્મ છે એટલે નામ નહીં લઉં, નહીંતર તો હું લઈ લેત. કારણ કે એ બહુ બનાવતી વખતે કોઈનો ઇન્ટેન્શન એવો નથી હોતો. બીજાની ફિલ્મ હોય તો તમે તમારા જેન્યુન રીઝન્સ રિપ્રેઝેન્ટ કરી શકો અથવા તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂ રિપ્રેઝેન્ટ કરી શકો. મને મારી જ એક ફિલ્મ હતી જે મને એવું લાગતું હતું કે વધારે સારી બની શકી હોત, ઘણા અંશે વધારે સારી બની શકી હોત, એટલે અથવા પહોંચી શક્યું હોત વોટ એવર. પણ એટલે એનું નામ નહીં લો બિકોઝ એ મારી ફિલ્મ છે અને મારે કોઈને સારા નથી રહેવું. પણ એ ઓફકોર્સ મારી સાથે જેમણે કામ કર્યું, મેં જેમની સાથે કામ કર્યું, એમને બહુ દુઃખ લાગે કે યાર તે આ રીતે નામ લીધું. એટલે એ બધા આ ઇન્ટરવ્યુઝ બધા બહુ ક્લોઝલી જોતા હોય છે, આટલું ધ્યાનથી સાંભળે છે? તમને નથી ખબર? ઓફકોર્સ ખબર છે, ખબર છે. પણ મને હવે એવું લાગે છે કે ધીમે ધીમે લોકોએ ટાળ્યું છે કારણ કે હવે પોડકાસ્ટ બહુ વધી ગયા છે અને ખૂબ બધી જગ્યાએ ચારે બાજુ તમારા પોડકાસ્ટ ગામડામાં પણ એટલા લોકો જોવે છે. જેમ કે મારી મમ્મી ને લોકો ગામડેથી છે, બધા તમારા પોડકાસ્ટ જોવે છે. આઈ જસ્ટ રિમેમ્બર્ડ પહેલા શું નામ કહેલું પોડકાસ્ટનું આની પહેલા જે તે કહ્યું ને કે શુદ્ધ દેશી સંવાદ. સો નાઉ તમે મને જ્યારે શરૂઆતમાં પૂછેલું ને, અત્યારનું જે હશે કદાચ, બટ આઈ રિમેમ્બર ધીસ નેમ એન્ડ આઈ રિમેમ્બર સીઈંગ ધીસ પોડકાસ્ટ many times. Absolutely. ત્યારે અમે પેલું જે લાઈવ જેમિંગ એટલે કે ફેસબુક ઉપર લાઈવ કરતા હતા તે વખતે અમે એને શુદ્ધ દેશી સંવાદ કહેતા હતા. પછી આજે પોડકાસ્ટની પ્રથા ચાલી, એમાં હવે એને એક ત્રીજું નામ આપવું યોગ્ય ન લાગ્યું. એટલે તમે ત્યારથી કરી રહ્યા છો જ્યારે આનો કોઈ ટ્રેન્ડ નહોતો અને યુ આર સ્ટીલ ધેર એન્ડ ગ્રોઈંગ. એટલે ઓફકોર્સ and we are successful in diverting the questions answer. ના આપણે જવાબ આપ્યા છે. I wanted to. I'm just kidding, yeah. Because I genuinely okay. મને અમને એમ છે કે એક સમયે લોકો લેતા હતા સિરિયસલી, હવે નહીં લેતા હોય કારણ કે ખૂબ બધા લોકો ઘણા બધા સવાલો અને ઘણા બધા જવાબો એક પ્રકારના જ થતા હોય છે કારણ કે ઇન્ટરવ્યુઅરો બિચારા પૂછીને શું નવું પૂછવાના હતા. એટલે ઓકે, થેન્ક યુ વેરી મચ. જોરદાર તાળીઓ પરીક્ષિત માટે. આ સાથે પરીક્ષિતને હું એક આમંત્રણ તો આપી જ દઉં છું. અમે ટૂંક સમયમાં અમારું પેલું રાઉન્ડ ટેબલ કરવા જઈ રહ્યા છીએ બીકોઝ ઇટ્સ ધી એન્ડ ઓફ ધ યર ટાઈમ. પ્લીઝ ડુ જોઈન અસ ઇફ યુ હેવ ટાઈમ એન્ડ ઇફ યુ ફીલ લાઈક. 110%. હે ને? અને એક વ્યક્તિગત સંવાદ આપણે કરીશું બહુ જલ્દીથી. મારી બહુ મન છે કે આપણે ખૂબ બધી વાતો કરીએ. ઓન ધેટ નોટ ચાલો નિહારભાઈ. Yes boss. Can we begin? Absolutely. Once again thank you very much for joining us. તમે અમારી સાથે પહેલી વખત જોડાવ છો. હાજી. ફરી એક વખત. એટલે મારું ધ્યાન રાખજો પ્લીઝ. સારું. શું વધારે અઘરું છે, ફિલ્મ લખવી કે ડિરેક્ટ કરવી? લખવી. લખવી. ડુ યુ થિંક સો? હા, બીકોઝ જો રાઇટિંગ બરાબર હોય તો પછી જો એ બરાબર લખેલી સ્ક્રિપ્ટ તમે કોઈને આપવો તો એ ડિરેક્ટ કરી શકે, પછી હું હોઉં કે બીજું હોય. રાઇટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ફિલ્મના જે થોડા ઘણા રશીદ તમે જોયા? સોરી, હું પહેલેથી જ આજથી નહીં, મેં એકચ્યુઅલી ફિલ્મ મેકિંગ કરવાનું જ્યારે વિચાર્યું ફૂલ ટાઈમ તો મેં પહેલાં તો 8-10 વર્ષ રાઇટિંગ ઉપર સ્ટડી કર્યું. મેકિંગ તો મારા આજુબાજુમાં દૂર સુધી નહોતું અને એટલા માટે જ મેં કહ્યું ને કે મને પ્રિપરેશનમાં વાર લાગી. એ બહુ સિમ્પલ લોજિક્સ છે લાઈફમાં, બધાના લોજિક્સ જ સિમ્પલ હોય છે અને સમજવા થોડા અઘરા હોય છે. કે સિમ્પલ લોજિક એ છે કે તમે જો ઓન પેપર જ બધું ક્રેક કરી દો, જે મેં શીખ્યું ઇન્ડસ્ટ્રીમાંથી, એવું નહોતું કે મારી પાસે આ નોલેજ હતી કે ક્યાં ભૂલ થઈ રહી છે, શું પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. એ જ્યારે સમજ્યું તો ખબર પડી કે પ્રોબ્લેમ્સ તો બિગિનિંગમાં જ છે. તમે બિગિનિંગની પ્રોબ્લેમવાળી વસ્તુને છેક સુધી લઈ જાઓ તો એ આપણો જ ફોલ્ટ છે. તો તમે એને અહીંયા ઠીક કરી લો એટલે બાકી બધું ઠીક જ થવાનું છે. એટલે રાઇટિંગ અઘરું છે.
ઓકે, આ ફિલ્મના જેટલા રશીસ અમે જોયા, મને એવું જરા પૂછવાનું મન થાય છે, હમ દિલ દે ચુકે સનમના કેટલાક દ્રશ્યોની આમ યાદ આવી જાય એવા કેટલાક દ્રશ્યો છે, ખાસ કરીને સમીર હવા કા ઝોંકા બહુ જ ખવડાવે છે અને પછી એને તકલીફ થાય છે. હા, એટલે આ લખતી વખતે મને એ ડેફિનેટલી ખ્યાલ આવેલો અને યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. ઘણા બધા સીન્સ જોઈને એવું લાગે કે આ હમ દિલ દે ચુકે, કારણ કે એમાં પણ સલમાન ખાન કંઈક શીખવા સંગીતનું હા, આ વાત સાચી છે. અને મને ક્યાંક ને ક્યાંક ખબર હતી કે કદાચ એક ઇનડાયરેક્ટ કમ્પેરિઝન થશે, બટ આ હું જેન્યુઅનલી કહું છું, રાઇટિંગ વખતે હમ દિલ દે ચુકે સનમ મારી આજુબાજુ પણ નહોતું. ઇનફેક્ટ હું લુક વાઇઝ એવું વિચારી રહ્યો હતો કે યે જવાની હૈ દીવાની કરીને એક ફિલ્મ આવેલી રણબીર કપૂરની, તો મને કોઈ ક્યારે હું ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર નથી, મેં ફર્સ્ટ એટલે રાઇટિંગ ઘણી બધા વખતથી કરું છું, બટ ફર્સ્ટ ટાઈમે મેં એક બાઉન્ડ સ્ક્રિપ્ટ ડિલિવર કરી. તો હું જ્યારે તમે મને સવાલ પૂછો તો મારા જવાબ થોડાક લેમેન જેવા હશે. એટલે મને કોઈ પૂછે કે તું કેવી ફિલ્મ લખી રહ્યો છે, એટલે હું કહું ભાઈ એક હિન્દીમાં એક ફિલ્મ હતી યે જવાની હૈ દીવાની, એ જોનરાની ફિલ્મ લખું છું. હવે લખતા સી રાઇટિંગ ઇઝ અ કોમ્બિનેશન ઓફ યોર થોટ્સ, યોર મેમરીઝ, યોર એક્સપિરિયન્સીસ, રાઈટ? એટલે લખતા જે રીતે મારા સીન્સ ઘડાયા મેં એ રીતે જ લખ્યા છે. હવે એનો કોઇન્સિડન્સ જો કોઈ બીજા ફિલ્મ સાથે મેચિંગ થતો હોય તો એ મારું ઇન્ટેન્શન છે જ નહીં, હતો પણ નહીં, અને મેં એવી રીતે એકચ્યુઅલી શૂટ પણ નથી કર્યું, ટુ બી વેરી ફ્રેન્ક. અને હમ દિલ દે ચુકે સનમ કરતા તો બહુ જ અલગ જ સ્ટોરી છે અમારી. હવે એકાદ બે સીન થોડાક મેચ હોય એવું તો ઘણી બધી પિક્ચર છે કે જેના કેરેક્ટર્સ, નામ, ઇમોશન્સ ઘણું બધું મેચ થતું હોય. નાઉ દેટ ડઝન્ટ મીન કે એ ફિલ્મ એમાંથી કોપી કરેલી છે કે લેવાયેલી છે, ટુ બી વેરી ફ્રેન્ક વિથ યુ. પણ આ વાત મને એડવાન્સમાં જ ખબર હતી જ્યારે લખાઈ ગઈ, અને મેં ડેલિબરેટલી ચેન્જ ન કર્યું, બીકોઝ મેં તો ફ્રેશલી વિચાર્યું છે. અને મને જે ગમતું હોય એઝ અ રાઇટર, અને મને જે લાગતું હોય કે આ જ વસ્તુ જ્યારે હું સ્ક્રીન ઉપર ઉતારીશ તો એ 99% એ સારી લાગશે, તો હું એમ કોઈ એક રિક્વેસ્ટ કરીશ જે લોકો જોઈ રહ્યા હોય એને, કે ટીઝર જોવો, ટ્રેલર જોવો, સોંગ્સ જોવો, અને અમને જજ પણ કરો, પણ જજ ફિલ્મ જોઈને કરો, ટીઝર ટ્રેલર જોઈને નહીં. પરફેક્ટ. પણ આ સરખામણીઓ થઈ જાય એ ફિલ્મના પ્રમોશન્સને કે એની બઝને કે ફૂટફોલ્સને અસર કરે છે? એટલે સી ભૈયરમાં મંદડું નથી લાગતું, લોકો બીજી વાર જોવા તૈયાર થઈ જાય, તો મને આ સરખામણી સાથે પ્રોબ્લેમ જ નથી, બીકોઝ હમ દિલ દે ચુકે સનમ વોઝ અ ગુડ ફિલ્મ એન્ડ ઇટ વોઝ અ ઇન્સ્પિરેશનલ ફિલ્મ એન્ડ આઈ લવ દેટ ફિલ્મ. આઈ સ્ટીલ લવ એવરીથિંગ અબાઉટ દેટ ફિલ્મ. તો આજે ડાયરેક્ટ કોઈ ઇન્ટેન્શન નથી મારું કે ઇવન મે બી ઓડિયન્સનું છે કે નહીં મને ખ્યાલ નથી, બટ આજે ઇનડાયરેક્ટ કમ્પેરિઝન થાય છે એની સાથે મને કોઈ જ પ્રોબ્લેમ નથી. પરફેક્ટ. અચ્છા, રાઇટિંગ અને ડિરેક્શન આ બેમાંથી કોઈ એક જ કામ પસંદ કરવાનું આવે તો તમે શું પસંદ કરો? ડિરેક્શન. અચ્છા, ઓકે. બીકોઝ રાઇટિંગ હવે મને આવડી ગયું છે તો હું બીજાને પણ કહી શકું કે આમ લખ. એનું રીઝન કહું કે રાઇટિંગ ઇઝ અ વેરી લેન્ધી પ્રોસેસ, વેરી ટેક્સિંગ પ્રોસેસ. તો ડિરેક્શન શું કામ કે જો હું એક જ માણસ બે વસ્તુમાં ઘૂસી જાય તો એક જ પ્રોજેક્ટ 2-2, 3-3, 4-4, 5-5 વર્ષ લાગે. So I would like to replicate people who can try and write like me and guide them and then direct. Done. તમારા મતે ગુજરાતી ફિલ્મોના સૌથી ઇન્ફ્લુએન્શિયલ ફિલ્મ મેકર અત્યારે કોણ છે? મારા મનમાં મને ખ્યાલ હતો તમે કદાચ આ ક્વેશ્ચન પૂછશો મને, એટલે બે નામ વિચારી નહોતા રાખેલા, જેન્યુઅનલી છે પહેલેથી. વન ઇઝ કૃષ્ણદેવ યાજ્ઞિક એન્ડ સેકન્ડ ઇઝ જશવંત ગાંગાણી. વાહ, ચાલ, પરફેક્ટ. પ્રમોશનમાં ક્યારેય એવું થયું છે કે કોઈકે એવું પૂછ્યું હોય કે ડિરેક્ટર ક્યાં, તમને જ પાછું પૂછ્યું હોય એવું? મેં પ્રમોશનમાં મારી સાથે તો શૂટિંગ વખતે થયેલું છે. બહુ ખરાબ. પ્રમોશન વાળાને તો સમજી શકાય કે આપણે ના ખબર હોય કે કોણ આવી રહ્યું છે, શૂટ પર એવું થયું છે. બહુ સરસ. હા, ના, પ્રમોશનમાં એક સારી વાત શું હતી કે સુરતના બધા જ પ્રમોશનમાં સર મારી સાથે હતા, સર જ ઇન્ટ્રોડ્યુસ કરી દે કે આ રાઇટર છે, ડિરેક્ટર છે, નિહાળ ટ્રેલર. ત્યારે મારું કામ સાવ આસાન થઈ જતું, સેટ ઉપર સર નહોતા, અને જે અમારા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર એ બધા છે એ કંઈ મારી આજુબાજુમાં તો હોય નહીં, આઈ મીન ફ્લોર તો મારે જ સંભાળવાનો છે. એટલે કોઈ એકચ્યુઅલી એવી રીતે મારી સાથે બિહેવ નથી કર્યું, કારણ કે જેન્યુઅલી જે માણસની બધા વાત માનતા હોય એ લોકોને ખબર પડી જાય કે કદાચ આ જ ડિરેક્ટર છે એમ. અને મારી પહેલી ફિલ્મ હતી. હાઉ ડીડ યુ મેનેજ ધેટ? આઈ ટ્રાય ટુ બી એઝ લાઇવલી એઝ પોસિબલ, અને હું આવો જ છું એકચ્યુઅલી. કોઈને એવું લાગશે કે હું કદાચ આવું કરી રહ્યો છું, પણ હું જ્યારથી એસિસ્ટન્ટ ડિરેક્ટર હતો ને ત્યારથી આવો છું. રાઈટ. હા, બની શકે મેં મારી જાતને રીડિસ્કવર કર્યો હશે ઘણી બધી વાર, તો એનું મને અપગ્રેડેડ ને બેટર વર્ઝન જ મળ્યું છે, બટ આઈ હેવ ઓલવેઝ બીન લાઈક ધીસ અને આઈ લાઈક ટુ બી લાઈક ધીસ. સોરી, હું થોડું કન્ટિન્યુ એટલા માટે કરું છું કે આઈ બિલીવ કે તમે જો આટલા ફ્રી રહો ને
તો તમને તમારી મિસ્ટેક્સ પણ કહેવાવાળા લોકો મળશે અને તમારા પ્રોજેક્ટને અથવા તો તમારી વસ્તુને એન્હાન્સ કરવાવાળા પણ લોકો મળશે. ઓબ્વિયસલી છે મારા હાથમાં, પણ મળશે એ મોટી વાત છે. અને હું શું કામ એ ઓપોર્ચ્યુનિટીને જવા દઉં મારા હાથમાંથી. પરફેક્ટ. કયા ગુજરાતી ફિલ્મ મેકર કે ડિરેક્ટરની ફિલ્મો માટે તમે રાહ જુઓ છો? સંદીપ પટેલ. અને ઇન્ફ્લુઅન્સ કેડી અને ગાંગાણી સાહેબથી થાવ છે? એટલે એમની ફિલ્મ આવી નથી રહી હમણાં, મને ખ્યાલ નથી એટલા માટે. અને એટલે હું હવે ડિપ્લોમેટિક આન્સર નહીં આપું. મને ખ્યાલ છે કે એમની ફિલ્મ આવી રહી છે સંદીપભાઈની. એટલે તમે નજીકની વાત કરો તો એ જ ફિલ્મ આવી રહી છે. આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ ઇન જનરલ કે તમે આની ફિલ્મોની રાહ જોતા એવું પૂછી રહ્યા. કોઈ એક ડિરેક્ટર જેની ફિલ્મોની તમે હંમેશા રાહ જુઓ? ના એટલે ધેટ અત્યારે એવું સદાકાળ માટે શક્ય નથી. ના એવું નથી. એટલે આઈ મીન ફિલ્મ તો હું જ્યાં સુધી મને ટીઝર ટ્રેલર કે પોસ્ટર નહીં દેખાય તો મને ખબર કેમ પડશે કોણ કઈ ફિલ્મ બનાવી રહ્યું છે? એના પછી જ આઈ વુડ લાઈક ટુ ટેક દેટ કોલ. ટેક. ગુજરાતી ફિલ્મોને અત્યારે ડિરેક્ટર તરીકે મને કહો કે શેની સૌથી વધુ જરૂર છે? આ સવાલ મેં ઘણા બધાને પૂછ્યો છે કે ગુજરાતી ફિલ્મોને અત્યારે તાતી જરૂર શેની છે? અમારી પાસે ઓપ્શન છે: સારી સ્ક્રિપ્ટ, સમજણા ડિરેક્ટર, એક્ટિંગ કરી શકતા એક્ટર્સ કે સારા પ્રોડ્યુસર. હા, આઈ થિંક આ બધું જ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઓલરેડી. પણ સારા પ્રોડ્યુસર્સની એટલા માટે જરૂર છે કે આ બધી વસ્તુને સમજી શકે ને એવો પ્રોડ્યુસર જોઈએ છે, ખાલી પૈસા લગાડે એવો નહીં. બિકોઝ જ્યારે સમજી જશે ને તો એ ફિલ્મને એનહાન્સ જ કરશે, જે રીતે સરે અમારા ફિલ્મને એનહાન્સ કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે. માઇનસ જસવંત ગાંગાણી મોશન પિક્ચર કયા પ્રોડ્યુસરના બેનર જોડે સંકળાવવાની ઈચ્છા થશે? આઈ એમ ઓલવેઝ અવેલેબલ. જે પણ ઓફર કરે આઈ એમ હેપી. કોઈ કેમની જોડે કામ કરવાની ઈચ્છા છે એવું? એવરીબડી. આઈ ટેલ યુ કે મારું ઇન્ટેન્શન છે સારી ફિલ્મ બનાવી. તો જેનો ઇન્ટેન્શન છે એટલે જનતા માટે સારી ફિલ્મ બનાવી, મારા માટે નહીં, ઓડિયન્સ માટે. તો જેનો સેમ ઇન્ટેન્શન છે એની સાથે હું કોલેબોરેટ કરવા માટે હંમેશા તૈયાર છું. ઓકે. આ ફિલ્મમાં કયા એક એક્ટર જોડે કામ લેવું સૌથી વધુ અઘરું હતું? નો વન. નો વન? બધા જ સરળ પડ્યા તમને? એટલે હવે લોકોએ ટ્રાય એવી કરેલી કે એડવાન્સમાં એક મહિના પહેલાં, 45 દિવસ પહેલાં, 20 દિવસ પહેલાં બધા પાસે સ્ક્રિપ્ટ, ડાયલોગ પહોંચી ગયા હતા. કેરેક્ટર વાય કદાચ એટલા માટે નથી થયું, કેરેક્ટર પણ સમજાવી દીધા હતા. એટલે ઓન ધ સેટ ગુજરાતી ફિલ્મોમાં થોડો ટાઈમ ઓછો મળતો હોય છે તમને શૂટ કરવાનો. એટલે લકીલી ધે વર્ક, એમનું હાર્ડવર્ક હતું કે જે મને દેખાઈ રહ્યું હતું. એટલે અને આઈ એમ અ વેરી નોન ફસી પર્સન કે મને જે જોવે છે એ મળી જાય તો હું એમ ન કહું કે હજી થોડું કામ કરને, હજી થોડુંક બેટર કરને. બિકોઝ એક્ટર હંમેશા એનું બેટર જ કરતો હોય છે અને બેસ્ટ કરતો હોય છે. એ સમયે મને સ્ક્રીન ઉપર શું લાગી રહ્યું છે એ જજ મારે કરવાનું છે. તો આઈ એમ સેટિસ્ફાઈડ એન્ડ હેપી વિથ એવરીબડી. આ ફિલ્મમાં પરીક્ષિત ન હોત તો કોણ હોત? કુંપળ ન હોત તો કોણ હોત? હા, એટલે પહેલાં એવું કાસ્ટિંગ કરતાં પહેલાં એવું વિચારેલું કે કોણ કોણ હોઈ શકે. ઘણા બધા નામ, ઘણી બધી મિટિંગ્સ, ઘણા બધા નરેશન પણ કર્યા. અને એવી જ ઈચ્છા હતી કે અમુક બીજા લોકો હોય ને આ બે જણા ન હોય. એનું રીઝન એ હતું કે ત્યારે હું આ બંનેને મળ્યો નહોતો. પણ અગેન ઇટ્સ અબાઉટ ડેસ્ટિની. આઈ ડોન્ટ થિંક કે આ ફિલ્મ જે મેં આખી બનાવી છે ને એમાં હું કહેવા માટે નથી કહી રહ્યો. બિકોઝ એક રાઇટર ડિરેક્ટર માટે જે એક્ટર્સ એના કેરેક્ટર્સને સજાગ કરી શકે એનાથી મોટી વાત શું હોઈ શકે, રાઈટ? તો આઈ થિંક દે બોથ હેવ ડન એપ્ટ જોબ. અને એઝ ઓફ નાઉ મારા માઇન્ડમાં બીજું કોઈ નથી આવી રહ્યું. બિકોઝ આઈ હેવ સીન ધેમ પરફોર્મિંગ, આઈ હેવ સીન ધ ફિલ્મ, ઇટ્સ એબ્સોલ્યુટલી ઓલરાઇટ. પણ ધારો કે ધારો કે રાઈટ. નામ હા, એટલે પતી જશે ફટાફટ નામ. અચ્છા એવું છે? નામ લઈ લો ખાલી. ફોર મારા માટે કાસ્ટ કરવા કરતા એ હાઉ મચ પ્રિપરેશન ધેટ પર્સન. પણ એવું વિચારો કે અમે કાસ્ટ નથી થયા. હા, તો કોણ હોત? બંને અવેલેબલ જ નથી. વિદેશ જતા રહ્યા છે, લાસ વેગાસ જતા રહ્યા છે અને ક્યાંક બીજે સ્થિર થઈ ગયો છે. તો એને ફિલ્મ જ છોડી દીધી. Can I pick up this call? ઓફકોર્સ. એ જવાબ આપશે? ના. તો ઠીક. હા, ઇટ વોઝ માય વાઇફ, ધેટ્સ વાય આઈ હેડ ટુ પિક. ઓફકોર્સ. ના આમાં તો કાંઈ પછી કોઈ નોર્મલી મને કોલ જ નથી. એમાં તો કોઈ ઓપ્શન વિકલ્પ કશું નથી હોતું. તમે એક્ટરનું કહ્યું, રાઈટ? પરીક્ષિત ન હોત તો કોણ હોત? કુંપળ ન હોત. અમેઝિંગ ક્વેશ્ચન. લે અચ્છા ને આ તો રણબીર પૂછ્યું કપૂર કે રણવીર સિંહ?
અરે યાર પણ આપણી ઇન્ડસ્ટ્રીમાંથી સર એક્ટર કીધું એમણે, એટલે મેં રિપીટ કર્યો મારો ક્વેશ્ચન. આ બધું તમે પ્રોમો મટીરિયલ આપી રહ્યા છો અને હું આ બધું હાઇલાઇટ કરી. નો, આઈ એમ genuinely saying this. રણબીર કપૂર કે રણવીર સિંહ સિવાય એ લોકો ગુજરાતી બોલશે આવવા દે હરખું. નાઇસ. ના, એવી મને નથી ખબર, તો પછી બટ આઈ થિંક કદાચ એ લોકો પણ સ્ક્રિપ્ટની તલાશમાં જો હોય તો હું નીરવભાઈ આપણે આગળ narrate કરીને ઇમ્પ્રેસ કરી આગળ વધી જઈએ, કંઈ વાંધો નહીં, એ બેન જ રાખવાના છે, આ તો ખાલી વાત હતી એમ. હું એવું બોલવા નથી માંગતો કે ગુજરાતીમાં એવું કોઈ છે જ નહીં. ગુજરાતીમાં બહુ જ સારા સારા એક્ટર્સ છે. પણ એટલે જ કીધું નામ લઈ લો એક મિનિટ, પણ આ કેરેક્ટરને કરી શકે, બોડી બિલ્ડિંગ, હેર, એના માટે. એટલે તમે એવું કહો છો એવું કોઈ આપણે ત્યાં બીજું ના કરી શકે? શું યાર તમે કહો છો કરી શકે, તમે નામ લો ને યાર. વાહ. સંવાદ અહીંયા પૂરો થાય છે, આનાથી આગળ કશું હોય જ ના શકે. મારું લોન્ચ પેડ રેડી છે, જગતે મારી નોંધ લેવા વિનંતી છે. ઓકે, ગુજરાતી ફિલ્મો જુઓ છો? હા. છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ અને ન ગમેલી ગુજરાતી ફિલ્મ? એમાં એવું થયું છે, સોરી, હું લાંબા આન્સર એટલા માટે આપું છું કે આ ફિલ્મ મેકિંગ પ્રોસેસ દ્વારા નથી મને યાદ આવતું, બીકોઝ 1-1.5 વર્ષ થઈ ગયો ફિલ્મ બનાવતા, એટલે એકાદા 2 પ્રીમિયર્સમાં ગયો. ટેલ મી કે તમે 1.5 વર્ષથી કોઈ ગુજરાતી ફિલ્મ નથી જોઈ? મને જોઈ છે, જોઈ નથી શક્યો. જોવાની ઈચ્છા જો તમે મને કહો તો આઈ વોન્ટ ટુ જેન્યુઇનલી સી લાલો, જેન્યુઇનલી. અને હું બને તો અહીંયા જ અથવા તો પાછો જઈને ટાઈમ કાઢીને જોવાનો પણ છું હું. અને એટલા માટે નહીં કે લોકો વખાણ કરી રહ્યા છે તો ચાલી ગઈ, તો એમાં શું છે. એનું મ્યુઝિક મને બહુ ગમ્યું અને એની આખી ક્રૂ મને બહુ ગમી, તો આઈ જેન્યુઇનલી વોન્ટ ટુ ગો એન્ડ સી દેટ ફિલ્મ. એ સિવાય ઘણી બધી ફિલ્મો છે. આઈ થિંક રોનક કામદારની એક ફિલ્મ હતી ચબૂતરો, આઈ થિંક એ મેં શેમાર ઉપર જોઈ હતી અને આઈ હેડ લાઇક દેટ ફિલ્મ. અને એ પછી ઘણી બધી ફિલ્મો જોવાની કોશિશ કરી, નામ યાદ નથી આવતા, પણ મને નહોતી ગમી. ઓકે, ઠીક છે. કોઈ એક એક્ટરમાં તમને ગુજરાતી ફિલ્મના આગામી સમયનો ચહેરો દેખાય છે એવું કોઈ ખરું? નોન એક્ટર? ઓફકોર્સ નોન અનનોન એક્ટર જે થોડા ઘણા પણ. મને એક વાત શું ગમી છે કે ઘણા બધા લોકો, મારી તો પહેલી ફિલ્મ છે, બિચારા એવું એક્સપેક્ટ કરી રહ્યા હશે કે ભાઈ આ ડિરેક્ટર છે, એટલે ઘણા બધા લોકોની અત્યારથી રિક્વેસ્ટ આવવા માંડી છે મને ઇન્સ્ટાગ્રામ ઉપર, ખાલી ફોલો કરવા માટેની. 2-4 જણા લખી પણ દે છે કે સર હું આમ કરું છું. અને મારી પાસે તો ઘણી વખત સમય હોય છે તો હું તો સ્કેન પણ કરીને જોઉં. અને મને શું ગમ્યું કે આ તો મારા માટે પણ એક રિયલાઇઝેશન છે કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં રાઇટર ડિરેક્ટરની તો કમી નહીં જ હોય અને હોવી પણ ન જોઈએ, પણ બધું જ છે. મ્યુઝિક બોલો, કેમેરા વર્ક બોલો, એક્ટર્સ બોલો, ભરીને છે. એટલે આઈ એમ એકચ્યુઅલી ગોઈંગ ટુ એન્જોય ધીસ પ્રોસેસ, બીકોઝ બીજા બધા જેમ કે સાઉથમાં બહુ સારી રીતે થાય છે, બધા ટેલેન્ટેડ લોકોને ચાન્સ આપવામાં આવે છે, એવી રીતે અહીંયા છે બધું. એટલે આઈ એમ ગોઈંગ ટુ એન્જોય ધીસ પ્રોસેસ ઇન માય નેક્સ્ટ પ્રોજેક્ટ્સ, કે જો મને કાસ્ટિંગ કરવા મળે તો જાણીતું હોય, સ્ટાર હોય, એક્સપિરિયન્સ્ડ હોય, ગુડ લુકિંગ હોય, ગુડ, અને અવેલેબલ ન હોય તો ન્યૂ કમર્સ આર ઓલ્સો ફાઇન, બીકોઝ આઈ થિંક ગુજરાત હેઝ દેટ ટેલેન્ટ. ઓફકોર્સ. ચાલ, હવે છેલ્લે અમારે શા માટે આવવા દે જોવી જ જોઈએ એ જણાવો. અત્યારે જે ઓડિયન્સનો પ્રવાહ સિનેમા તરફ જઈ રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને હું એટલું જ કહેવા માંગીશ કે આ ફિલ્મ અમે માત્ર ને માત્ર ઓડિયન્સ માટે જ બનાવી છે, અને અમે તમને જેન્યુઅનલી કહી રહ્યા છે કે અમારી ફિલ્મ જોવા માટે આવવા દે. ઇફ યુ કોઇન્સિડન્ટલી મિસ ધીસ, તો તમને કદાચ એવું થશે કે આ ફિલ્મ અમે કેમ ન જોઈ, બીકોઝ અમારો જે ઇન્ટેન્શન છે રાઇટિંગથી લઈને મેકિંગથી લઈને ઇવન પ્રમોશન, એ તમને એન્ટરટેઇન કરવાનો છે, અને એ હું તમને કહીશ કે યુ આર ગોઈંગ ટુ ગેટ એન્ટરટેઇન્ડ ઇન આવવા દે. અને તમને પણ જો તમારા મનની અંદર કોઈ એવા સવાલો હોય કે આમ કેમ, આવું કેમ, આ કેમ, તો એને પણ એ પ્રોબ્લેમ્સને પણ કહેવાનું મન થઈ જશે આ ફિલ્મ જોઈને કે આવવા દે. વાહ, ક્યારેય કોઈને એવું કહેવાનું મન થયું છે કે જવા દે? ગુડ પોઈન્ટ. એકચ્યુઅલી એક જગ્યાએ આ વાત નીકળેલી કે સર આ તમે જો એમ કહો છો કે પ્રેમને આવવા દે, તો શું તમારું કહેવું એમ છે કે બ્રેકઅપ એટલે જવા દે? એટલે મેં કીધું યુ આર રાઈટ. મેં કીધું કે પ્રેમને વેલકમ કરવા માટે આવવા દે અને બ્રેકઅપ થાય તો જવા દે, બટ અવર ફિલ્મ આવવા દે is only about love, which says આવવા દે, there is no જવા દે. On that note, can we have a big round of applause, sir? Mr. Director! Okay,
ખૂબ બધી શુભકામનાઓ. તમે લોકોએ બહુ જ સરસ મજાની વાતો કરી છે અને મજા પડી ગઈ છે. મને એમ થયું કે આ સંવાદ હજીએ ચલાવવું. હજીએ કેટલા બધા મુદ્દા હતા જે હું ઉપરથી અડીને નીકળી ગયો, પણ મને એમ થયું કે હું એમાં થોડો વધારે અંદર ઉતરું ને તમારી વધારે વાતો જાણું, તમારા મંતવ્યો જાણું. બટ થેન્ક યુ ફોર જોઈનિંગ અસ એન્ડ વી વિશ યુ ઓલ ધ લક ફોર ધ ફિલ્મ. તમે લોકો ખૂબ સરસ કામ કરતા રહો, નવી નવી ફિલ્મો લઈને આવતા રહો, નવા નવા કિરદારો લઈને આવતા રહો. તમને ખુદને પણ જરા જીવનને પોષણ મળે એવા કામ મળતા રહે એવી શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર. અમને ગમશે તમે નવી નવી ફિલ્મો લઈને અમારે ત્યાં વારંવાર આવશો તો. અમને ગમશે જો તમે અમારા માટે વિશ કરશો તો. ઓલવેઝ. થેન્ક યુ. ચાલો, જલસુ પોડકાસ્ટના આજના આ એપિસોડમાં અહીંયા અટકીએ. આવવા દે ફિલ્મ બહુ નજીકના સિનેમાઘરોમાં તમારે ત્યાં કદાચ જો આ પોડકાસ્ટ આવશે ત્યાં સુધીમાં રિલીઝ થઈ શકી હોય, થઈ ચૂકી હોય એવું પણ બને, અથવા તો નજીકમાં જ આવવાની હોય એવું બને. 28 નવેમ્બરે એ આવી રહી છે. અમે ત્યાં સુધીમાં તો આ પોડકાસ્ટ રિલીઝ કરી જ દઈશું. તો પ્લીઝ જોવા જજો. ગુજરાતી ફિલ્મો અત્યારે જે રીતે કાઠું કાઢી રહી છે તમને ખૂબ ગમશે, તમારી છાતી ગજગજ ફૂલશે. સરખામણીઓ બાજુ પર મૂકીને જશો તો થોડા વધારે કનેક્ટ થઈ શકશો એવી મારી અંગત સલાહ છે. જે વાત થઈ એ જ કહેવા માંગુ છું. અમે આ કામ બધા સાથે વાતો કરવાનું, ગુજરાતી ફિલ્મના કલાકારો, કસબીઓ સાથે વાત કરવાનું લગભગ 2018થી શરૂ કર્યું છે. 100થી વધારે ફિલ્મોના આ કસબીઓ કલાકારો સાથે અમે વાત કરી ચૂક્યા છીએ. 2-2 કલાકના પોડકાસ્ટ અમે ઓલરેડી કરી ચૂક્યા છે, જ્યારે પોડકાસ્ટ એવું નામ નહોતું ત્યારે. તમારે બધા જોવા હોય તો જલસો પોડકાસ્ટની ચેનલ પર તો મળી જ જશે, પણ કદાચ એ સાંભળીને તમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બદલાતી તસવીર, તાસીર, તકદીર બધું કદાચ સમજાશે કે લાલો કરીને જે ફિલ્મ છે એણે 50 કરોડ કમાયા છે. વાહ. 2018-19-20માં જ્યારે મેં કોકની સાથે સંવાદ કર્યા તો ત્યારે કોઈકે ઘણા બધાએ પોતાની રીતે પોતાના ખભે ગુજરાતી ફિલ્મને 100 કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય અને સપનું જોયું હતું. ત્યારે એ બહુ દૂર દેખાતું હતું. આજે 50 કરોડે અડધે તો પહોંચી ગયા. આટલું કાઠું કાઢ્યું છે આપણી ભાષાની ફિલ્મોએ. તમે જોવા જશો તો આ કલાકારોને, આ બધા જ ટેલેન્ટેડ એક્ટર્સ, ડિરેક્ટર્સ, રાઇટર્સને અને બાકીના કસબીઓને ખૂબ બધું બળ મળશે. તમારો પ્રેમ આપતા રહેજો ગુજરાતી ફિલ્મોને, અને અમને તો ખરો જ. જલસો પોડકાસ્ટને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લોકો સુધી પહોંચાડજો. નવા પોડકાસ્ટમાં જલ્દીથી મળીએ છીએ. આવજો. થેન્ક યુ. થેન્ક યુ. આવજો.